नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्रि मे लोकाः सप्तद्वीपा च मेदिनी। ભગવદ્ ગીતાનો હવે 16મો અધ્યાય શરૂ થાય છે. આમ તો ભગવદ્ ગીતાના 18 અધ્યાય જે છે એને 3 વિભાગમાં વહેંચવામાં આવતા હોય છે. ઉપનિષદનું મહાવાક્ય છે તત્વમસી, તે તું છે, તું બ્રહ્મ છે, અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. આ જે મહાવાક્યો છે એ મહાવાક્યનો જે વિસ્તાર છે એ ભગવદ્ ગીતા છે. એટલે અહમ બ્રહ્માસ્મિ, અહમ એટલે કે હું, બ્રહ્મ અને અસ્મિ તો પહેલા 6 અધ્યાયમાં હું એટલે કે આત્માના વિચારનો વિસ્તાર કરવામાં આવે છે. આત્મતત્વનું નિરૂપણ, બ્રહ્મ અથવા ઈશ્વર બીજા 6 અધ્યાયમાં ઈશ્વરનું નિરૂપણ, અને અસ્મિ છેલ્લા 6 અધ્યાયમાં આ જીવ અને બ્રહ્મના, થોડો અવાજ મોટો કરો, જીવ અને બ્રહ્મના ઐક્યનું નિરૂપણ. આ પ્રકારની યોજના છે. તો વાત બરોબર છે. છેલ્લા 6 અધ્યાયમાં 13મો અધ્યાય, 14મો અધ્યાય, 15મો અધ્યાય, આ અધ્યાય જાણે જીવના બ્રહ્મના ઐક્યનું નિરૂપણ કરવામાં આવ્યું. જ્ઞાન એમ કહે કે પહેલા 6 અધ્યાયમાં કર્મનું નિરૂપણ, 2 અધ્યાયમાં ભક્તિનું નિરૂપણ, 2 અધ્યાયમાં જ્ઞાનનું નિરૂપણ. તો 13, 14 અને 15 જે 3 અધ્યાય છે એમાં તો જાણે આ પ્રકારે જ્ઞાનનું નિરૂપણ થયું, જીવન બ્રહ્મના ઐક્યનું નિરૂપણ થયું. પણ 16મો અને 17મો અધ્યાય એમાં બધું થતું નથી. તો જાણે કે વિષયાંત થતું હોય. આ 16મા અધ્યાયમાં ભગવાન એ જ્ઞાનનું સીધું નિરૂપણ કરવાને બદલે જ્ઞાનના સાધનનું નિરૂપણ કરે છે. એ જ્ઞાન થવા માટે કયા પ્રકારની માનસિક સ્થિતિ જોઈએ, એ માટે આપણે આપણા વ્યક્તિત્વમાં કયા પ્રકારનું પરિવર્તન લાવવું જોઈએ એ પણ કહેવાની જરૂર છે. આગળ એવું કહેવાયેલું છે, ભગવાને આગળના અધ્યાયમાં પણ મૂલ્યોની વાત કરેલી છે. છતાં 16મા અને 17મા અધ્યાયમાં અને 18મા અધ્યાયના પહેલા ઉત્તરાર્ધમાં આ કયા પ્રકારના મૂલ્યો હોવા જોઈએ, કેવી જીવન રીતિ હોવી જોઈએ, આ બધાનું વળી પાછું ભગવાન વિસ્તારથી નિરૂપણ કરે છે. એટલા જ માટે કે આ 15મા અધ્યાય સુધીના અધ્યાયોમાં જે તત્વનું નિરૂપણ થયું એનું જ્ઞાન ન થયું હોય તેનું શું કારણ? એક કારણ હોય કે આ તમે કહો છો વાત બરોબર નથી, તો જીવ બ્રહ્મ હોય વાત બરોબર નથી, એટલા માટે એમને જ્ઞાન થતું નથી. અથવા પછી એ જ્ઞાન થવા માટે જે પ્રકારનું શુદ્ધ અંતઃકરણ છે એ આપણી પાસે નથી. એટલા માટે જ્ઞાન તો થવું જ જોઈએ. ઉપદેશ કરવામાં આવે એના થાય એનો એવો કરવાનો કે જ્ઞાન ગ્રહણ કરવા માટે જે પ્રકારનું શુદ્ધ કે સાત્વિક અંતઃકરણ જોઈએ એ કદાચ હજી આપણી પાસે ન હોય તો ઉપદેશ પ્રાપ્ત થતો હોવા છતાં પણ કદાચ આપણને જ્ઞાન ન જન્મે તો એ જ્ઞાનમાં અવરોધો હોય, પ્રતિબંધકો હોય. તો એ પ્રકારના અવરોધો, પ્રતિબંધકો કેવા પ્રકારના હોય અને એમને દૂર કરવા જોઈએ એ કહેવા માટે આ 16મો 17મો અધ્યાય છે. આ 16મા અધ્યાયનો વિષય છે દૈવાસુર સંપદ વિભાગ. આમાં દૈવી સંપદ અને આસુરી સંપદ એ બંનેનું ભગવાન વિસ્તારથી નિરૂપણ કરે છે. તો એ વસ્તુ પહેલા શંકરાચાર્ય સમજાવે છે. 16મા અધ્યાયના પ્રારંભના ભાષ્યમાં કહે છે, વાંચો. દૈવી આસુરી રાક્ષસી ચ પ્રાણિના
प्रकृतयः नवमे अध्याये सूचिताः तासां विस्तरेण प्रदर्शनाय अभयं सत्त्वसंशुद्धिः इत्यादि अध्यायः आरभ्यते। दैवी आसुरी राक्षसी च यदि प्राणिनां प्रकृतः प्राणियों नहीं तो मनुष्य आ मनुष्य ने प्रकृति स्वभाव आ त्रण प्रकार मनुष्य स्वभाव आप क्या तो दैवी देवा जो स्वभाव कही शके आसुरी असुरना जो स्वभाव कही शके राक्षसी राक्षस जो स्वभाव आ त्रण प्रकार स्वभाव हो सके। आम 14 अध्याय में भगवान निरूपण कर विस्तार थी अपना स्वभाव क्या कहेवामां आव्युं के आवो स्वभाव सत्व रजस अने तमस आ 3 गुणों बनेलो छे। तो ज्यां सत्वनी प्रधानता छे त्यां दैवी संपत्ति छे, ज्यां रजोगुणनी प्रधानता छे त्यां आसुरी संपत्ति छे, ज्यां तमोगुणनी प्रधानता छे त्यां राक्षसी संपत्ति छे। वेद बोध कर्म आत्मज्ञान उपाय अनुष्ठान प्रवृत्ति हेतु तो जયારે शास्त्र આપણને આપણા કર્તવ્ય કર્મનું વિધાન કરે કે આમ કરવું જોઈએ આમ ન કરવું જોઈએ, સત્ય બોલવું જોઈએ, જૂઠું ન બોલવું જોઈએ, હિંસા ન કરવી જોઈએ, ચોરી ન વગેરે જે મૂલ્યોનો અમાનત્વ મલંબિત્વ જે કે મૂલ્યોનો આપણો બોધ આપે અથવા જીવનના જે પ્રકારના આચરણનો બોધ આપે તો એ પ્રકારનો બોધ કે ઉપદેશ સાંભળીને આપણને એ પ્રમાણે કરવાની ઈચ્છા જ્યારે જન્મે तो समझ आपको प्रकृति सात्विक प्रकृति है। आम सत्य उच्चार सत्यम बोलो धर्मम चरण क्या आवे कि सत्य बोलो धर्म आचरण करो ત્યારે આપણને સ્વાભાવિક એક પ્રકારની પ્રેરણા જન્મે। શાસ્ત્રો એમ કહે કે આ પ્રકારનો નિત્ય નિયમિત કર્મ કરવું જોઈએ બંધ થઈ ગયું। ચાલો આપણા જીવનની અંદર આ પ્રકારે જીવવા યજ્ઞ એટલે કે ઈશ્વરની પૂજા હોવી જોઈએ। હવે કહેવામાં આવે ત્યારે એ કરવાનો આપણને પ્રેરણા ઉત્સાહ જન્મે કરવા આપણે ઈચ્છીએ એના માટે સ્વાભાવિક પ્રેમ હોય। ભગવાન 17મા અધ્યાયમાં કહે છે યજન્તે સાત્વિકા દેવાન આમ સાત્વિક જે સ્વભાવ છે એવા મનુષ્યને સ્વભાવથી દેવતાની પૂજા માટે પ્રેમ હોય। તો અને સાત્વિક એટલે કે અને દૈવી સંપત્તિ કહેવામાં આવે છે। आत्मज्ञान उपाय तो आ प्रकारे शास्त्र में जेनु विधान करवामां आव्युं छे कर्तव्य कर्म अनुष्ठान करवुं ए कर्तव्य कर्म अनुष्ठान कर्तव्य कर्म करवा जीवन में ए आत्मज्ञान उपाय टूंकमां ए प्रकार कर्म ने अंतःकरण शुद्धि प्राप्त थाय अने आत्मानुं ज्ञान प्राप्त थाय। तो ए आत्मज्ञान उपाय में जेने स्वाभाविक रस होय ए प्रकारना मनुष्यने आपणे सात्विक मनुष्य कहीए અને એની જે પ્રકારની વૃત્તિઓ છે એને આપણે આવા દૈવી સંપત્તિ કહીએ। સાત્વિકી શુભવાસના એને શુભવાસના કહે છે। દરેક મનુષ્ય કોઈને કોઈ વાસના એટલે કે વલણો કે સંસ્કાર લઈને જન્મ્યા છે। પૂર્વના કર્મના પરિણામે આપણે અમુક પ્રકારનો સ્વભાવ લઈને જન્મ્યા હોઈએ છીએ। એને કારણે આપણામાં અમુક પ્રકારની રુચિ હોય છે, અમુક પ્રકારના વલણ હોય છે, અમુક પ્રકારની વૃત્તિઓ હોય છે, અમુક પ્રકારનો પ્રેમ હોય, અમુક પ્રકારના ગમા હોય, અમુક પ્રકારના અણગમા હોય। આ બધી વસ્તુઓ આપણે જન્મીએ ત્યારે લઈને જન્મ્યા હોઈએ છીએ એને સ્વભાવ કહેવામાં આવે છે। એટલે પૂર્વ જન્મમાં કરેલા કર્મના પરિપાક રૂપે આ જન્મમાં જે પ્રકારના સંસ્કાર પ્રાપ્ત થયા હોય એ સંસ્કારને સ્વભાવ કહેવામાં આવે છે। ભગવાન એનું વર્ણન કરે છે। तो अने शुभ वासना जे मनुष्य शुभ सारी वासना लઈને જન્મે એટલે સારું કરવાની એમને એમનું વલણ હોય। શુભ કર્મ કરવાનો, પુણ્ય કર્મ કરવાનો, સત્કર્મ કરવાની પ્રેરણા મળે એ એમને એવો એમનો પ્રેમ હોય। દૈવી પ્રકૃતિ આ પ્રકારના સ્વભાવને આ પ્રકારની પ્રકૃતિને દૈવી પ્રકૃતિ કહેવામાં આવે છે। एवं
વૈદિક નિષેધ અતિક્રમેણ. તો વેદની અંદર શાસ્ત્રમાં જે આપણને કરવાનું કહેવામાં આવ્યું છે એ કરવું એ દૈવી સંપત્તિનું સૂચક છે. એ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે અમુક ન કરવું. શાસ્ત્ર કેમ કહેતું હશે, કેમ અમુક વસ્તુ કરવાનું કહેતું હશે, અમુક નહીં કરવાનું કહેતું હોય? એટલા જ માટે કે એ કરવાથી આપણું હિત થાય, અને જે ન કરવાનું એનો નિષેધ કરવામાં આવ્યો છે એ આપણે કરતા અહિત થાય. શાસ્ત્ર ઈચ્છે કે આપણા હિતમાં આપણે પ્રવૃત્ત થઈએ અને આપણા અહિતથી આપણે દૂર રહીએ. પણ ઘણા સ્વભાવ એવો હોય કે ન કહ્યું અને કરો એ જ કરે, એવી એમના પ્રેરણા છે. વૈદિક નિષેધ અતિક્રમેણ. વેદની અંદર શાસ્ત્રોમાં નિષેધ કરવામાં આવ્યો છે. સુરામ ન પીવે, સુરાપાન ન કરવું જોઈએ, હિંસા સર્વભૂતાની પ્રાણીઓની પીડા ન કરવી જોઈએ, હિંસા ન કરવી જોઈએ, આવું કહેવામાં આવ્યું છે. શું ન કરવું જોઈએ એ પણ કહેવામાં આવ્યું છે. અને એવું કહેવામાં આવ્યું છતાં પણ એનું અતિક્રમણ કરીને સ્વભાવ સિદ્ધ રાગ દ્વેષ અનુસારી માણસ શાસ્ત્રોનો આદેશ છે એનું પાલન કરવાના બદલે પોતાના સ્વાભાવિક રાગ દ્વેષ છે એ રાગ દ્વેષ પ્રમાણે વર્તે. તો કેટલાક લોકો કેવા હોય, ઈશ્વર ભીરુ, ગોડ ફિયરિંગ, ઈશ્વર ભીરુ. એટલા માટે ઈશ્વર જે કહેતા હોય શાસ્ત્ર કહે એ પ્રમાણે કરે. એવું કરવામાં પોતાના સ્વાભાવિક રાગ દ્વેષ હોય એને આપણે દબાવવા પડે. આપણા સ્વાભાવિક રાગ દ્વેષના આવેગ મનમાં આવે, આમ કરી નાખવું, ન કરી નાખવું. હું પૂછીએ કે આ કરવું યોગ્ય છે, તો ઘણા યોગ્ય નથી, તો આપણે આવેગ છે, આવેગને આપણે ખાવા પડે. નથી કરવું એવું થાય તો કે નહીં શાસ્ત્રો મારે કરવું જોઈએ, તો નહીં કરવાનું એક આવેગ છે એમાં ખાઈને આપણે કરીએ. તો શાસ્ત્રમાં જે પ્રકારે આદેશ આપવામાં આવ્યો છે એ પ્રમાણે આપણે આપણા જીવનનું સંચાલન કરીએ તો આપણા જે સ્વાભાવિક રાગ દ્વેષ કે ગમા છે એના આવેગને આપણે ખાવો પડે. એમ કરતા કરતા એ બધા આવેગો ધીમે ધીમે ક્ષીણ થતા જાય અને આપણે આપણા હિતના માર્ગ પર પ્રયાણ કરીએ, આપણા કલ્યાણના માર્ગ પર પ્રયાણ કરીએ. પરંતુ કેટલાક લોકોનો સ્વભાવ એવો હોય છે કે બહુ સ્પષ્ટ શબ્દોમાં ના કહેવામાં આવ્યો હોય, નિષેધ કરવામાં આવ્યો, અને છતાં પણ એની અવગણના કરીને એ લોકો પોતાના સ્વાભાવિક રાગ દ્વેષે એ રાગ દ્વેષને જ અનુસરે. એમ કરીને પોતાને માટે અનેક પ્રકારનું દુઃખ નોતરે. એવું છે કે શાસ્ત્રને આપણે એ પ્રમાણે કહીએ તો કે આપણે અમને કોઈ ઉપકાર નથી કરતા, આપણે પોતાના હિત માટે જ કરતા હોઈએ છીએ, છતાં પણ એ વસ્તુઓને સૃષ્ટિ નથી. અને એની શાસ્ત્રમાં નિષેધ કરવામાં આવ્યો હોય છતાં પણ એનું અતિક્રમણ કરીને, એની અવગણના કરીને, એની ઉપેક્ષા કરીને પોતાના સ્વાભાવિક રાગ દ્વેષ અનુસાર વર્તન કરે. એમ કરીને પોતાના જીવનમાં અનેક પ્રકારનો અનર્થ, અનેક પ્રકારના દુઃખ અને યાત્રાને લોકો નિમંત્રે. આવી પ્રકૃતિ કેવી હોય? રાજસી અને તામસી, આસુરી અને રાક્ષસી, આવી પ્રકૃતિ. એવું જ છે કે રજોગુણની પ્રધાનતા હોય ત્યાં આગળ પછી આવેગ એવા પર્વ હોય કે આપણે ખાઈ ના શકીએ, અને આવેગોને ખાવા માટેનો આપણામાં એવી પ્રેરણા પણ ના. અને તમોગુણ હોય ત્યારે કોઈ પ્રકારની પ્રેરણા નથી, કોઈ પ્રકારનો આંતરિક ઉત્સાહ નથી. એટલે રજોગુણ તમોગુણ હોય ત્યારે શાસ્ત્રના આદેશ અનુસાર જે જીવનની પ્રકૃતિના પ્રવૃત્તિ ના થાય, પરંતુ એ આદેશનું ઉલ્લંઘન કરીને પ્રકૃતિ પ્રવૃત્તિ થાય. એમાં પણ કયા બે પ્રકારના લોકો શાસ્ત્રના આદેશનું ઉલ્લંઘન કરવા આવે છે. એ કયા લોકો? તો કે વિષય ભોગ પ્રાધાન્ય, જે લોકો રજોગુણની પ્રવણતા હોય, એ લોકો રાગની પ્રવણતા હોય, આસક્તિની પ્રવણતા હોય, એમનો ભોગ બુદ્ધિની પ્રધાનતા હોય. તો કેટલાક મનુષ્ય બધા હોય છે જે લોકો ભોગના ગરડા હોય છે. આ ભોગની પ્રધાનતા જીવનમાં હોય તો પણ આપણે શાસ્ત્રના આદેશનું પાલન ના કરી શકીએ. એવું કહ્યું કોઈ સુરામ ન પીવે, શરાબ ન પીવું જોઈએ, પણ કોઈ ભોગને આસક્ત કરવું જોઈએ તો આપણે કરીએ. એટલે જે રજોગુણી મનુષ્ય હોય છે એ ભોગ પ્રધાન મનુષ્ય હોય છે. અંદરથી આસુરત્વ, તો એ લોકોને આપણે આસુરી સંપત્તિ, અસુર કહીએ.
અસુષુ રમંતે ઇતિ અસુરાહ. અસુર અર્થાત પ્રાણ. પ્રાણ એટલે ઇન્દ્રિયોના વિષયો. આ ઇન્દ્રિયોના વિષયોમાં જે લોકો રમણ કરતા હોય એમને આપણે અસુર કહીએ છીએ. અસુર શબ્દ એમ સમજવામાં આવે છે. આમ તો આપણા પુરાણોમાં વર્ણન આવે કે અસુરના પેલા માથે શિંગડા હોય અને મોડી દાડો હોય એવી રીતનું વર્ણન આવતું હોય છે. એવા લોકો હશે કે નહીં આપણને ખબર નથી, પરંતુ એ પ્રકારના વર્ણન દ્વારા જે પ્રકારની પ્રકૃતિનું સૂચન થયું છે એવા લોકો તો માને છે. ભલે શિંગડા ન હોય, શિંગડા એટલે પશુ એટલે પાર્શ્વી વૃત્તિઓ છે એનું સૂચન કરે છે. બે મોડી દાડો હોય એ છે હિંસક વૃત્તિનું સૂચન કરે છે. હવે પાર્શ્વીની હિંસક વૃત્તિ ધરાવનારા માણસો હોય છે અને આપણે એને કહીએ અસુરો અથવા તો રાક્ષસો. તો તેથી શાસ્ત્રના આદેશનું ઉલ્લંઘન કરનારા એક તો જે લોકો વિષય પ્રધાન મનુષ્ય હોય છે એમની વિષયની ભાષા કે વિષયનું આકર્ષણ એવું પ્રમાણ હોય છે કે ના કરવો છતાંય કરે. થોડો શાસ્ત્ર જોવા ડોક્ટર ના કહે પણ કરતા હોય ના પડે. એટલો પ્રેમ હોય સ્વામી આ મીઠાઈ માટે તો પછી મારે તો રહી શકાય. ભલે ડાયાબિટીસ તો ભલે ઇન્સ્યુલિન વધારે લઈ લઈશ તો લોકો વધારે ઇન્સ્યુલિન લે પણ લાડવા ખાય તો ખાય છે. આ ભોગ પ્રધાન માણસો છે. ટૂંકમાં ભોગમાં જયારે જીવનનો પ્રાધાન્ય હોય ત્યારે પણ આપણે જે જીવનના નિયમો છે એ નિયમોનું વારંવાર ઉલ્લંઘન કરતા હોઈએ છીએ. એટલે આપણી ભોગ વૃત્તિને આપણે કાબુમાં રાખીએ જેથી આપણે કુદરતના જે નિયમ છે, નીતિના નિયમ છે એ નિયમની મર્યાદામાં રહીને આપણે ભોગ કરતા હોય તો વાંધો નથી. પણ ભોગની પ્રધાનતા વધે એટલે પછી એવા બધા નીતિ નિયમો રહેતા નથી. બરાબર પેટમાં દુઃખ તો મને ખબર છે નથી ફાવતું, પણ એક વાર પંજાબી ફૂડ આવ્યું સ્વામી પછી મને તો એવું ગમે એટલે ખલાસ જાતું. આ બે ડિશ બહુ ગમે જાતી. પછી જે થવાનું થાય સર્વ અનર્થ પ્રવૃત્તિ બધું અનર્થ કરનારી છે. અનેક પ્રકારની પીડા અમારા પેટમાં જન્માવનારી છે અને બધું અનર્થ છતાંય પણ તેઓ કોઈ એવો આવેગ આપણને ખાઈ ન શકીએ. આ પ્રકારની પ્રકૃતિને રજોગુણી પ્રકૃતિ, રાગ પ્રધાન પ્રકૃતિ કે આસુરી પ્રકૃતિ કહેવામાં આવે છે. એક બીજા પ્રકારના લોકો કેવા છે? દ્વેષ પ્રાબલ્યાત હિંસા પ્રાધાન્ય. કેટલાક લોકો બનમાંથી ક્રોધી ખૂબ ક્રોધના હોય, ખૂબ દ્વેષ હોય, એમને વાંધા નથી. હવે પ્રકૃતિમાં કોઈ વાંધા નથી. એક વસ્તુ આપણે જાણી લઈએ. એક તો બીજા લોકો કેવા છે એની વાતનો નિર્ણય કરવા માટે આ ચર્ચા નથી કે આ કોઈ જો કોઈ રાક્ષસ આવો છે અસુર આવો એમ કહે ને બીજા તરફ આંગળી ચીંધી અને બીજાઓના છાપ વગાડવા માટે સિક્કા મારવા માટે આ ચર્ચા નથી કે આપણી જાતને પણ સિક્કા લગાડવા હું અસુર છું, હું રાક્ષસ છું એવું કરવાની પણ જરૂર નથી. ટૂંકમાં પોતાની અથવા બીજા લોકોનો નિર્ણય કરવા માટે આ ચર્ચા નથી. માત્ર પોતાના સ્વભાવને સમજવા માટે આ છે. અને એટલે અહીંયા શંકરાજી સમજાવશે કે કઈ વસ્તુઓનો આપણે સેવન કરવું અને કઈ વસ્તુનો ત્યાગ કરવો. પણ કેટલાક લોકોમાં આવે છે દ્વેષની પ્રધાનતા, ક્રોધની પ્રધાનતા હોય છે. તો લઈને જન્મે સ્વામીજી આ તો છોકરો એવો છે નાનપણથી જ આમ રોયો તો કકડાટ કરે, કુદાકુદ લાકડા તો તોડા તોડ જાય, એનું કઈ ના માને તો તોડી નાખે. નાનપણ છોકરા હોય એટલે અત્યારના મનોવૈજ્ઞાનિકો માને છે કે આ બધું મા બાપને કારણે છે, ઉછેરના કારણે છે. અત્યારે કારણ કે મનોવૈજ્ઞાનિકો હોય છે, વૈજ્ઞાનિક લોકો એવા એટલે જો પૂર્વજન્મ ના સ્વીકારતા હોય એટલે એમના કહેવા પ્રમાણે અત્યારે જે જન્મ બાળક જે જન્મે તો બરાબર જ જન્મે તો બધા લોકો, અને પછી અત્યારે જે સંસ્કાર છે બધા સંસ્કાર આ જન્મમાં બધા ભેગા કરેલા છે. એની માએ આમ ના કર્યું, બાપાએ આમ ના કર્યું, ફલાણું કર્યું ના એમ કરીને એ બધાને દોષ આપતા હોય છે. પણ આપણે એવું સ્વીકારતા આપણે માનીએ કે કૂતરા લક્ષણ પારણામાંથી હોય છે, પારણામાંથી લક્ષણ હોય છે. એટલે દરેક વ્યક્તિ જન્મથી પોતાનો સ્વભાવ લઈને આવે અને મા બાપ ગમે તે કરે ઘણી વાત તો પણ કંઈ થઈ શકતું નથી કારણ કે એ પ્રકારનો સ્વભાવ છે. અને આવો એક સ્વભાવ છે દ્વેષની પ્રધાનતા. એકમાં રાગની પ્રધાનતા છે, ભોગની પ્રધાનતા છે
તો એ લોકોને દુઃખ લોકોને ઈજા ના પહોંચાડે, પોતાની ઈજા પહોંચાડે. આવા ભોગને પ્રદાન કર્યું પણ લોકોને ઈજા ના પહોંચાડે સામાન્ય રીતે. તો બીજા તો એવા છે કે બસ એમને બીજાને દુઃખી કરીને એને આનંદ આવે, એવા લોકો છે. આ લોકોમાં દ્વેષની પ્રધાનતા, હિંસાની પ્રધાનતા છે. હિંસા પ્રાધાન્ય, મારો, કાપો, તોડો અને રાક્ષસો કરવા મળે. રાવણ વગેરે કેવા લોકો હતા? બસ બીજાને રંજાડવા છે. એ બીજાને રંજાડે, રડાવે માટે જ નથી રાવણ. તો કેમ બીજાને રંજાડવા, એમાંથી એને આનંદ આવે. તો આ પ્રકારના અશુભ વાસના આવી આ પ્રકારની રાક્ષસી પ્રકૃતિ કહેવાય. આમ 3 પ્રકારની પ્રકૃતિ છે. એટલે શંકરાચાર્ય મહારાજે કહ્યું દૈવી, આસુરી, રાક્ષસી છે. પ્રાણીનામ પ્રકૃતિ 9મે અધ્યાય સૂચિતા. ભગવાને કહ્યું 9મા અધ્યાયમાં અવજાનંતિ મામ મૂઢા માનુષિમ તનુમાશ્રિતમ પરમ ભાવમજાનંત મમ ભૂત મહેશ્વરમ. ભગવાન કે લોકો મને સામાન્ય મનુષ્ય માને છે અને મારી અવગણના કરે છે, મારું અપમાન કરે છે, મારું ઈશ્વરનું અપમાન કરે છે. બે રીતે સમજી શકાય શ્લોકને કે ભગવાન કૃષ્ણ અપમાન કરનાર બધા ઘણા અસુર હતા, રાક્ષસો હતા, એને સામાન્ય મનુષ્ય માની લઈને અવજાનંતિ મામ મૂઢા. ભગવાન અત્યંત મૂળ મનુષ્યો છે, એમના કોઈ પ્રકારની સંવેદનશીલતા છે નહીં કે મને પણ લોકો સમજી શકતા નથી કે મારી પણ એમના પર અસર થતી નથી. મૂઢા એકદમ ઘણી વાર હવે એવું કઠોર બની ગયો કોઈ વસ્તુની કે અસર જ આ થાય એવા લોકો. પછી શિશુપાલ હોય, કંસ હોય, દુર્યોધન હોય. માનુષિમ તનુમાશ્રિતમ, કારણ કે મનુષ્યનો દેહનો આશ્રય લીધો છે માટે એ લોકો સામાન્ય મનુષ્ય માનીને અવગણના કરે છે. પરમ ભાવ જાનંત, એ જાણતા કે મારું વાસ્તવિક સ્વરૂપ શું છે. મમ ભૂત મહેશ્વરમ, હું પ્રાણી માત્ર મહાન ઈશ્વર છું, તો એ જાણતા નથી. તો બીજી એમ પણ કહી શકાય કે પ્રત્યેક પ્રાણી માત્ર આત્મા વાસ્તવમાં પરમાત્મા જ છે. એ ન જાણતા હોવાને કારણે પોતાની જાતને સામાન્ય મનુષ્ય માની લેવો, પોતાને દુઃખી, અજ્ઞાની, મર્ત માની લેવો, એમ કરીને સુખ માટે, જ્ઞાન માટે, અમરતા માટે બહાર ફાંફા મારવા, એમ કરીને અંદર એવો સચ્ચિદાનંદ આત્મા છે અનાદર કરવો. જયારે જયારે માણસ બહાર સુખ માટે ફાંફા મારતો હોય ત્યારે જે આનંદ સ્વરૂપ આત્મા છે એનો અનાદર થાય જ ને. એટલે દરેક બહિર્મુખ પ્રવૃત્તિમાં આત્માનો અવજાનંતિ મામ મૂઢા માનુષિમ તનુમાશ્રિતમ. આ મૂળ મનુષ્યો, અવિવેકી મનુષ્યો પોતાને ન સમજવાને કારણે પોતાને દુઃખી માને છે, મર્દ માને છે, અજ્ઞાની માને છે અને સુખ માટે અને વગેરે માટે હંમેશા બહાર ભટકતા હોય છે. એમ કરીને એમના આત્મરૂપ રહેલા મારો અનાદર કરે છે, મારો અપમાન કરે છે. એ પોતે કોણ એ જાણતા નથી. પરમ ભાવ જાનંત મમાવ્ય અનુત્તમ, અવ્યય અનુત્તમ મારો ભાવ છે. તો એમની કેવી હાલત થાય છે. મોગાશાહ, મૂઢ કર્માણ, મૂઢ જ્ઞાન, વિચેતસ. મોગાશાહ, એમની કોઈ આશાઓ ક્યારેય ફળીભૂત થતી નથી. મૂઢ કર્માણ, એમના કર્મ ક્યારેય સફળ થતા નથી. મૂઢ જ્ઞાન, એમનું જ્ઞાન ક્યારે પણ એમનો ઉપયોગી નીવડતું નથી. વિચેતસ, અને આ પ્રકારે તદ્દન કૃત્રિમ કે આ પ્રકારે આવી જાતનું હિંસક જીવન જીવવાના કારણે ધીમે ધીમે એમની બુદ્ધિ પણ વધારે કઠોર બનતી જાય છે. રાક્ષસીમ આસુરીમ છે પ્રકૃતિ મોહિનીમ સીતા. એ લોકો મોહ ઉત્પન્ન કરનારી આ પ્રકૃતિ છે, રાક્ષસી પ્રકૃતિ કે આસુરી પ્રકૃતિ, એનો આશ્રય અને એ લોકો જીવનમાં આ પ્રકારનું આચરણ કરતા હોય છે. એવું ભગવાન કહ્યું. પછી કહે છે મહાત્માનસ્તમામ પાર્થ દૈવીમ પ્રકૃતિ માશ્રિતા. એ પાર્થ જે મહાત્માઓ છે, જે સત્પુરુષો છે, જે મારા ભક્તો છે, દૈવીમ પ્રકૃતિ માશ્રિતા, એ લોકો દૈવી પ્રકૃતિ આશ્રય છે અને મારું ભજન કરતા. ભજન જનન્ય મનસા જ્ઞાત્વા ભૂતાદિનો વ્યયમ સતતમ કીર્તયંતો મામ યતંતસ્ય દ્રવ્રતા. સતત મારું કીર્તન કરનારા, સતત મને પામવાનો યત્ન કરનારા હવે મહાત્માઓ સત્પુરુષ હોય છે. એમની પ્રકૃતિ કેવી છે? દૈવી પ્રકૃતિ.
એટલે ભગવાને આ પ્રકારે 9મા અધ્યાયમાં આ 3 પ્રકારની પ્રકરણ ઉલ્લેખ કર્યો. કઈ સમજાવવાનો ત્યાં ઉલ્લેખ કર્યો. એટલે એના સંદર્ભમાં શંકરાચાર્ય કહે છે દૈવી આસુરી રાક્ષસી છે પ્રાણીનામ પ્રકૃત 9મી અધ્યાય સૂચતા. આ પ્રાણીઓની અને મનુષ્યની આ 3 પ્રકારની પ્રકૃતિ છે 9મા અધ્યાયમાં એનું સૂચન કરવામાં આવ્યું. તાસા વિસ્તરેણ પ્રદર્શનાય માત્ર સૂચન કરવામાં આવ્યું અને વિસ્તારથી પ્રદર્શન કરવા માટે આ 16મા અધ્યાયનો પ્રારંભ છે. એટલે 16મા અધ્યાયના બીજ આગળ વવાઈ ગયા છે 9મા અધ્યાયમાં. એટલે એક માત્ર ઉલ્લેખ કરવામાં આવ્યો, સૂચન કરવામાં આવ્યું, પરંતુ ભગવાન માને છે કે એ પ્રકૃતિઓ 3 છે એનું ખરેખર વિસ્તારથી નિરૂપણ કરવાની જરૂર છે. અભયમ સત્વ સંશુદ્ધિ ઇત્યાદિ અધ્યાય આરભ્યતે. આ 16મો અધ્યાય જે અભયમ સત્વ સંશુદ્ધિ આ પ્રકારના શબ્દોથી જેનો આરંભ થાય છે એવા 16મા અધ્યાયનો ભગવાન એ માટે પ્રારંભ કરે છે જેથી 9મા અધ્યાયમાં એનું સૂચન કરવામાં આવ્યું એવી દૈવી આસુરી આ રાક્ષસી પ્રકૃતિનું વિસ્તારથી નિરૂપણ થઈ શકે. શું કરવાનું કરે છે ભગવાન શા માટે આ પ્રકારે પ્રકૃતિનો વિસ્તાર વિવરણ કરવા માંગે છે? પાછળ કહે છે ભાષ્યમાં તત્ર સંસાર મોક્ષાય દૈવી પ્રકૃતિ નિબંધનાય આસુરી રાક્ષસી ચ इति दैव्याः आदानाय प्रदर्शनं क्रियते इतरयोः परिवर्जनाय श्री भगवान् उवाच तत्र तो आ 3 प्रकारनी प्रकृतिનું નિરૂપણ કરવાનો હેતુ શું? તો કે સંસાર મોક્ષાય દૈવી પ્રકૃતિ. આ સંસારમાંથી મુક્તિ પામવા માટે આ દૈવી પ્રકૃતિ છે. દૈવી સંપત્તિ મોક્ષાય તો જેના આ પ્રકારની દૈવી સંપત્તિ છે એ મનુષ્ય મોક્ષના માર્ગ પર છે. તો કારણ કે સંસારમાંથી મુક્તિ પામવા માટે આ દૈવી સંપત્તિ છે. બંધનાય આસુરી રાક્ષસી છે અને જેનામાં આસુરી રાક્ષસી પ્રકૃતિનો પ્રાધાન્ય છે. એ લોકો સંસારમાં વધારે ખૂંપતા જાય છે, બંધાયેલો છે પરંતુ એ બંધન વધારે દ્રઢ થઈ જાય છે. કર્માનુબંધી મનુષ્ય લોકે આગળ બધું કહેવામાં આવ્યું. અધશોધમ પ્રસુદાસ્તસ્ય શાખા ગુણ પ્રવૃદ્ધા વિષય પ્રવાળા અધસ્ય મૂળાની અનુસંતતાની કર્માનુબંધીની મનુષ્ય લોકે. આમાં થાય કે શું કે આ પ્રકારની આવી અશુભ વાસના જેને જન્મ્યા હોય એ માણસ હોય અશુભ કર્મ કરવાનો, એને કારણે હોય એની અશુભ વાસના પ્રવર્ત થવાની, એનાથી પ્રેરણ હોય અશુભ કર્મ કરવાનો. અંદરથી જે અશુભ વાસના છે ત્યાં આ અશુભ કર્મની પરંપરા થવાને કારણે આ પ્રાણી વિચારો વધારે સંસારમાં ખૂંપતો જાય છે. એક વસ્તુ થઈ કે આ પ્રકારની ચર્ચા માત્ર મનુષ્યને જ લાગુ પડે, બીજા તો લાગુ પડતી નથી. બીજા તો એટલે ભલે આ સિંહ ને વાઘ બધા ક્રૂર છે, હિંસક પ્રાણીઓ છે, પણ આપણે એમને રાક્ષસ વગેરે ના કહી શકીએ કારણ કે એ લોકોમાં પોતાના સ્વભાવનું પરિવર્તન કરવાની કોઈ સ્વતંત્રતા નથી. અને એટલા માટે એમને ભગવાને આ બધા છેવટે આ ક્રોધ કામ બધી વસ્તુઓનો પણ જીવનમાં ઉપયોગ હોવાના કારણે એમને એવું સ્થાન આવ્યું કે ભગવાનનો જે નિયમ છે એ નિયમના સંદર્ભમાં એ લોકોનું જે કામ છે વાક્ષીનું એ પણ જરૂરી છે. તો પેલું શું કહેવાય એક સમતુલા, એક કુદરતી સમતુલા તો જળવાઈ રહે. ત્યારે વાઘ ને સિંહ વાળી ના હોય તો ના ચાલે, બધા હોય, વીસી જોઈએ, સાપ જોઈએ, બધું જ જોઈએ તો જ આ જીવનમાં સમતુલા જળવાઈ રહે તો ના જળવાઈ રહે. હરણ દ્વારા ગાયની ગાય જવું શું કરીએ એવો થાય.
ઘણી જગ્યાએ શું થાય છે કે આવા બધા જે હિંસક પ્રાણીઓ હોય, શિકારી પ્રાણીઓ હોય, એને મારી નાખે આ લોકો. તો આવી રીતે શિકાર કર્યા બધાને મારી નાખે. પછી અત્યારે અમેરિકામાં એવું થયું છે, હરણની વસ્તી વધતી જાય, કારણ એને હવે એને મારનારું પ્રાણી ન રહે, તો બધું મનુષ્ય મારી નાખે. જુદી વાત છે. એટલે આવી રીતે કેટલાય પ્રદેશોમાં અમેરિકામાં હરણની વસ્તી વધતી જ જાય. તો માણસો એ પણ ના ગમે, કારણ કે હરણ આપણા માણસો વચમાં આવે. કઈ ત્યાંના બધા રસ્તાઓ એ છે ને જંગલમાંથી પસાર થતા હોય, અને એ જંગલોમાં હરણો રહેતા હોય, એટલે વારંવાર એ લોકો જંગલમાં પસાર કરતા રસ્તામાં પસાર થાય. કેટલી વાર એમ કહેતા હરફટમાં આવી જાય, એમ કહેતા અકસ્માતો થાય, અને એમાં માણસની ગાડી ઉતરી જાય, એમને બોલું જો થયું કોઈને ગાડી નુકસાન થયું, એને બહુ નુકસાન થયું. એટલે પછી લોકોને આનો રોગ થયો કે આ હરણ બહુ વધી જાય છે, તો શું કરવું? બસ થોડી શિકાર કરો. એટલે એ લોકો શિકાર માટે પરવાનગી માંગવા માટે એમણે આવી જાતનો એક સરસ કેસ ઉભો કર્યો કે હરણને મારી નાખવાથી બહુ વધી જાય છે. તો ભગવાનના રાજ્યમાં ના થાય. ભગવાન તો જ્યાં હરણ હોય ત્યાં પેલો વાઘ છે અવળું પણ હોય જ. એમ કરીને એક પ્રકારનું જે બેલેન્સ કહેવાય એ સમતુલા છે જળવાય રહે. એટલે જે ક્રૂર પ્રાણીઓ હોય ને મનુષ્યો, અને છેવટે આ પ્રકારની જગ્યા આપી દેવામાં આવે, એની ક્રૂરતા પણ જે છે એ પણ ધીમે ક્ષીણ થઈ જાય, એને પણ એક અભિવ્યક્તિ મળી જાય, અને જો ભગવાનનું કામ પણ થઈ જાય. પણ મનુષ્ય એક એવો છે જે પોતાના સ્વમાં પરિવર્તન લાવી શકે, અને માટે એને આ બોલ આપવામાં આવે છે. નિબંધાય આસુરીતા રાક્ષસી છે. આમાં આસુરી રાક્ષસી પ્રકૃતિ છે એ મનુષ્યને વધારે સંસારમાં બાંધતી હોય છે. એટલે કર્માનુબંધી મનુષ્ય લોકે એ આપણા કર્મનું સંચાલન કરે. આપણે જે કર્મ કરીએ છીએ એ નક્કી કોણ કરે? આપણો સ્વભાવ નક્કી કરે. આપણો સ્વભાવ કેવો નક્કી કરો? આગળના કર્મ. એટલે પૂર્વના કર્મથી વર્તમાન સ્વભાવ નક્કી થયો, વર્તમાન સ્વભાવથી અત્યારે વર્તમાન કર્મ નક્કી થાય, એ કર્મથી રોજ પાછું ભવિષ્યનો સ્વભાવ નક્કી થાય. આ તો બહુ ત્રાસજનક વસ્તુ છે. બહાર નીકળાય ને અંદર ખૂંપતા જ જઈએ આપણે. અભિવ્યક્તિ કર્માનુબંધી મનુષ્ય લોકે. આ જ્ઞાન જીવનનું મૂળ, જીવન વૃક્ષનું મૂળ છે મૂળ, પણ જો અવાંતર મૂળ બધા છે જેને વાસણા કહેવામાં આવે છે, રાગ દ્વેષ કહેવામાં આવે છે. એટલે આવું જાણીએ કે જો આપણે સ્વભાવને વશ થઈને જો આપણે પ્રવૃત્તિ કરશું તો આ પ્રકારે સંસારના જે મૂળ છે બધા ઉગડ્યા જતા જશે. એ માટે ભગવાન અહીંયાનો વિસ્તારથી વર્ણન કરે છે. દૈવ્યા આદાનાય પ્રદર્શન ક્રિયતે. જેથી દૈવી સંપત્તિનો આપણે ગ્રહણ કરીએ. જો આ ત્રણેય પ્રકારની સંપત્તિ બધામાં હોય જ છે, કોઈ આ ત્રણમાંથી એકેવાળી મુક્ત નથી. દરેકમાં સાત્વિકતા હોય છે, દરેકમાં રજોગુણ હોય છે, દરેકમાં તમોગુણ હોય જ છે. દરેકમાં દેવતા સ્વભાવ. ઘણી વાર આપણે દેવતાની જેમ વર્તન કરતા હોઈએ છીએ. એકદમ માયા હોઈએ, એકદમ પ્રેમ ઉભાઈ જાય, માયા હોઈએ, કરુણા, દયા, આપણા ગુણોનું પ્રદર્શન વારંવાર કરતા હોઈએ. ક્યારેક અસુર બહાર આવી જાય, બધું ભૂલી જાય, ને પછી બસ સિનેમા જો 4 સિનેમા એક સાથે જોઈ નાખીએ ને ટીવી જોયું તો કાળા આગળ જોયા કે ભોગો પ્રધાનતામાં આવી જાય છે. અને ક્યારેક આપણો ક્રોધ અને દ્વેષ મનમાંથી આવે ત્યારે આપણે હિંસક બની જતા હોઈએ છીએ. એટલે આવી સત્વ રજસ તમસ ત્રણેય ગુણો દરેકમાં છે. અને તેથી આપણામાં બધી આ આસુરી સંપત્તિ પણ છે. તો આપણામાં રહેલી દૈવી સંપત્તિ આપણે ઓળખીએ અને એને કેળવીએ. અને આપણામાં આસુરી ને રાક્ષસી સંપત્તિના આપણે કંઈક અંશ રહેલા જ છે, અને એને આપણે ઓળખીએ અને આપણે એનું નિકાલ કરીએ, એનું નિવારણ કરીએ, એને દૂર કરીએ. એ માટે છે પોતાની જાત પર સિક્કો લગાવવો અને પોતાનો તિરસ્કાર કરવો એ માટે નથી. ત્યારે હું તો અસુર છું, રાક્ષસ છું, આવું છું એવું કહેવાનું એટલા માટે નથી. પણ પોતાના સ્વભાવને આપણે સમજી શકીએ અને એ રીતે પ્રયત્નપૂર્વક પોતાના સ્વભાવમાં પરિવર્તન લાવી શકીએ એ માટે છે. ઈતરો પરિવર્તનાય. દૈવી સંપત્તિ આપણે કેળવીએ અને આ સૂર્ય અને રાક્ષસી સંપત્તિ જે વૃત્તિઓ છે એને આપણે દૂર કરીએ એ માટે. શ્રી ભગવાન માં છે. ચાલો હવે
કહે છે પહેલા શ્લોકમાં શ્રી ભગવાન વાચ અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ દાનમ દમશ્ચ યજ્ઞશ્ચ સ્વાધ્યાયસ્તપ આર્જવમ અહિંસા સત્વમક્રોધઃ ત્યાગ શાંતિરપૈશુનમ દયા ભૂતેષ્વલોલુત્વમ માર્ગવમ ધીર ચાપલમ તેજ ક્ષમા ધૃતિ શૌચમ અદ્રોહો નાતિમાનિતા ભવન્તિ સંપદં દૈવીમ અભિજાતસ્ય ભારત. આમ પહેલા 3 શ્લોકમાં ભગવાન આ દૈવી સંપત્તિનું વર્ણન કરે છે. ત્રીજા શ્લોકને બીજી પંક્તિમાં કહેવામાં આવ્યું ભવન્તિ સંપદં દૈવીમ. હે ભારત, આ જે વૃત્તિઓ છે, આપણી મનોવૃત્તિઓ છે, એને આ દૈવી સંપત્તિ કહેવામાં આવે છે. આમ તો ભગવાન દૈવાસો સંપત્તિ એટલે ખરેખર રાક્ષસી સંપત્તિનું ભગવાન જુદું વર્ણન નથી કરવા લાગતા. એટલે એવું કહી શકાય કે આસુરી અને રાક્ષસી બંને વૃત્તિઓ છે, બંને વૃત્તિઓને એક કરી નાખીને ભગવાન આસુરી સંપત કહે છે. એટલે ભગવાન જયારે અસુરનું વર્ણન કરે ત્યારે રાક્ષસનું વર્ણન આવી જાય છે અંદર. મોટાભાગે રાક્ષસનું વધારે છે અસુર કરતા પણ. એટલે આસુરી અને રાક્ષસીને એક કરીને ભગવાન એને આસુરી સંપત કહે છે અને દૈવી સંપત એટલે દૈવી સંપત અને આસુરી બેન. તો એમાં રાક્ષસી પણ સમજી લેવાની. તો પહેલા કહે છે અભયમ. ચાલો તો ભાષ્યમાં કહે છે અભયમ અભિવૃતા સત્વ સંશુદ્ધિ સત્વસ્ય અંતઃકરણસ્ય સંવ્યવહારેષુ પરવંચન માયા અનૃતાદે પરિવર્જનમ શુદ્ધ ભાવેન વ્યવહારઃ ઇત્યર્થઃ. ભગવાન પહેલા ઉલ્લેખ કરે અભયમ. અભય એટલે અભિરુતા, ભીરુતાનો અભાવ, ભીરતાનો અભાવ. ભયના ઘણા કારણો છે કે એક સમજાવે છે શાસ્ત્રોપદિષ્ટે સંદેહંત્વા અનુષ્ઠાન નિષ્ઠત્વમ નિર્ભયતા. એ ભય આપણને લાગે આ સંદર્ભમાં કે શાસ્ત્રમાં જે ઉપદેશ કરવામાં આવ્યો છે આપણો અનુષ્ઠાન જો આપણું થશે શું? આપણે સાચું બોલવા જઈએ, આપણું સત્યમ વદા ધર્મચર્યા, ધર્મનું પાલન કરવા જઈએ, સાચું બોલવા આપણું કરવા જોઈએ તો આપણું શું રહે? ખરેખર શાસ્ત્રમાં જે કહેલું છે એ આપણને હિતકારી થશે કે નહીં થાય? આપણે ડર લાગે. એટલા માટે ડર લાગે કે આપણને ખબર નથી કે એનું પરિણામ શું આવશે. જ્યાં આગળ કાર્યકારણનો નિયમ આપણને જાણીતો હોય પછી વાંધો નહીં. પણ ધારો કે આચો સત્યમ બધો જવા દો પણ શાસ્ત્ર એમ કહે કે ભાઈ અગ્નિહોત્ર કર્મ કરવું જોઈએ. અને એવા કર્મનું ત્યાં વિધાન કરવામાં આવે જેનું પરિણામ ભવિષ્યમાં આવવાનું હોય. આ કર્મ કરવાને કારણે તમે સ્વર્ગ પ્રાપ્ત કરશો અથવા દરરોજ નિત્ય નૈમિતિક કર્મ કરવું જોઈએ, દરરોજ સંધ્યાઓની નજરે કર્મ કરવું જોઈએ, ભગવાનની આરાધના કરવી જોઈએ. આ બધું ઘણું કહેવામાં આવ્યું હોય. તો આ બધું કર્મ કરવાથી ખરેખર મને કે લાભ થશે કે નહીં થાય અથવા તો મારે ભગવાનનું રહેશે કે નહીં રહે. એટલે આ પ્રકારે પણ ડર રહેતો છે બધાની અંદર, સંદેહ રહેતો હોય, સંશય રહેતો હોય. આ પ્રકારના સંશયનો ત્યાગ કરીને
કોઈ પ્રકારના ભય વગર, કોઈ પ્રકારના સંદેહ વગર, કોઈ પ્રકારની અનાશકાટ વગર શાસ્ત્રમાં એ કહેવામાં આવ્યું છે એ પ્રકારે જીવનમાં આચરણ કરવું. આ એક નિર્ભયતા માંગેલો છે. ટૂંકમાં જીવનમાં ધર્મનું આચરણ કરવામાં નિર્ભયતાની જરૂર છે જ. કારણ કે ધર્મનું આચરણ કરવું વાત તો સારી છે, પણ જ્યારે જ્યારે આચરણ કરવા જઈએ ત્યારે એમાં ઘણું સહન કરવું પડતું હોય છે આપણે. સાથે સાથે આ બધી તકલીફ, આ બધો કષ્ટ આપણે ઉઠાવીએ એમ કહે, કષ્ટ ઉઠાવ્યા પછી પણ ખરેખર આપણું હિત થશે કે નહીં એ અમને ખબર નથી. એટલે મારું જ્યારે જ્યારે પછી એવું લાગે કે આટલો પ્રયત્ન કર્યો, આટલી પ્રાર્થના કરી, આટલો પ્રયત્ન કર્યો, આટલો જપ કરો, તો પણ હજી પરિણામ તો આવતું નથી. એવું પણ થાય ઘણી વાર. ભગવાને ઘણી વાર કે બહુ દાદ નથી આપતો, કે મચક નથી આપતો. ભગવાન ઘણી વાર મચક આપતો નથી આવતો. અને માટે ઘણી વાર કેટલો અનુભવ પડે છે, કેટલું કર્યું. એક માણસ વર્ષોથી મારી પાસે આવે, કંઈક તકલીફ થઈ જાય એની ઓફિસની અંદર જોઈ બધું, અને નિર્દોષ માણસ છતાં એને બરતરફ કરવામાં આવે અને ઘણું બધું થયું. તો આ કરાય પેલું તો વર્ષોથી બિચારો સવારથી સાંજ સુધી કેટલી પ્રાર્થનાઓ કરે. ભાઈ ચાલો આ ગણેશજી તો તમારા વિઘ્ન હરણ કરશે, હનુમાનજી તો પ્રણામ કરશે પેલું, અને કેટલી બધી પ્રાર્થનાઓ અને પાઠ કેટલું વર્ષોથી કર્યા કરે. રોજ આવે વિચારો, 2 મહિના આવે કે સ્વામી કઈ થયું નથી, હજી કઈ થયું નથી, હજી કઈ વર્ષો સાંભળવા જ કરો છો. એટલે હવે આવું ઘણી વાર આપણે નાસીપાસ થઈ જઈએ, આપણો સંદેહ જન્મે, આપણે છોડી દઈએ, આવું થતું હોય છે. તો આ બધી આવા અનુભવો થવા છતાં અથવા આપણી અપેક્ષાઓ પૂરી ન થાય છતાં પણ જે કહેવામાં આવ્યું છે એ કરતા રહેવા માટે પણ એ શ્રદ્ધા જોડે અડગતા, નિર્ભયતા જોતી હોય છે. એટલે શાસ્ત્રના સંદર્ભમાં એમ કહી શકાય નિર્ભયતા એ શાસ્ત્ર બરોબર છે, કંઈ થવાનું નથી, જે થાય ને કરવું, એ વાતની એક નિર્ભયતા. એ સિવાય પણ અભય નિર્ભયતા ભયતો મારે સમજાવે છે કે ભય ક્યારે હોય, જેને આસક્તિ હોય ત્યાં ભય હોવાનો. એટલે ટૂંકમાં આપણા જે રાગ દ્વેષ છે આપણા માટે ભયનું કારણ બનતા હોય છે. ભય આપણો કેમ છે? રાગ અને દ્વેષ હોવાના કારણે. રાગ એટલે જે વસ્તુ વગર મને ના ચાલે, જે હોય તો મને સુખ જન્મે, જે હોય તો મને સારું લાગે, જે હોય તો મને સલામતી જન્મે, અને ન હોય તો મને દુઃખ થાય, મને ડર લાગે, એ પ્રકારના સંબંધ રાગ. એને વિરુદ્ધને દ્વેષ કહે છે. તો આવા રાગ દ્વેષના સંબંધ આપણા હોય છે હોવાના કારણે રાગ દ્વેષ બંને આપણા ભય જન્માવતો હોય છે. રાગ કે આસક્તિ ભય જન્માવે એને ગુમાવવાની સંભાવના નથી કે જતું રહેશે શું થશે, નહીં મળે તો શું થશે, જતું રહેશે શું થશે. આમ દરેક ધનવાન હો, આ ધનો હોય આસક્તિ હોય, એ ધનને કારણે મને લાગતું કે આ બધું બરોબર છે, હું સલામત છું, તો ભય જન્મે. ક્યારે ધન જતું રહેશે તો, કોઈ લઈ જશે તો, કોઈ છત્રી જશે તો ભય જશે. આમ ઘર આપણું હોય, ચારે બાજુ આપણને સલામતી લાગે, એવી ચાર બારણામાં જોઈ બધી ગવાત થાય છે, બારણું છે બંધ થયું છે તો બંધ કરવું જ નથી કરવું, આગળ વાસી નથી વાસી. ટૂંકમાં જ્યાં પણ આસક્તિ હોય એટલે કોઈ વસ્તુ, કોઈ બીજી વસ્તુ પર જ્યારે આપણે સલામતી પર આધારિત હોઈએ, બીજી કોઈ વસ્તુ પર આપણા સુખ માટે આધારિત હોઈએ, આપણે એ સુરક્ષા માટે આધારિત હોઈએ, આપણી સગવડતા કશા પર આધારિત હોઈએ, તો સમજો કે ભય હંમેશા હોવાનો જ. કારણ કે એની ક્યારે પણ એની નિશ્ચિતતા નથી. એ વસ્તુ નિશ્ચયપૂર્વક આપણી પાસે રહેશે જ, કે હંમેશા આપણને સહાય કરશે જ, કે આપણા ઉપયોગમાં આવશે, એવી નિશ્ચિતતા હોતી નથી. તેથી અનિશ્ચિતતા ભય જન્માવે છે. આપણા જીવનમાં અનિશ્ચિતતા ભય જન્માવે. શું થશે? કોઈ કર્મ કરતા પહેલા પણ ભય જન્મે. શું થશે? સફળતા મળશે કે નહીં મળે, નિષ્ફળતાનો ભય. નિષ્ફળતા આપણા ગમતી નથી, સફળતા આપણા પ્રિય છે, સફળતા માટે આસક્તિ છે, નિષ્ફળતા માટે દ્વેષ છે. આમ સફળતા માટે રાગ, નિષ્ફળતા માટે દ્વેષ, ત્યારે રાગ દ્વેષ આવ્યા. એને કારણે નવું કામ લેતા પણ મનમાં ભય આપતો હોય તો શું થશે? સફળતા મળશે કે નહીં મળે, નિષ્ફળતા જ નહીં મળે ને. અને માટે હવે અનિશ્ચિતતા એ પણ આપણામાં ભય પ્રેરતી હોય. આસક્તિ કે રાગ દ્વેષ ભય પ્રેરતા હોય. બરાબર? અભયમ. તો આ પ્રકારના ભયમાંથી મુક્ત થવાનો એક ઉપાય શું? એક જ ઉપાય
કે જેટલા અંશે આપણે આ જગતના પદાર્થોનું રક્ષણ અત્યારે જે લીધેલું છે એમાંથી મુક્ત થઈને જેટલા અંશે ઈશ્વરનું આપણે રક્ષણ લઈએ એટલા અંશે આપણને નિર્ભયતા પ્રાપ્ત થાય. જો જગતના પદાર્થોમાંથી આપણે સલામતી મેળવવાનો પ્રયત્ન કરીએ, ધન સંપત્તિ સત્તા પ્રતિષ્ઠા આ બધી વસ્તુ અનિશ્ચિત છે અને આપણે ક્યારેય ભયથી મુક્ત ના થઈએ. ગમે તેવો ધનવાન માણસ હોય, ગમે તેવો સત્તાશાળી હોય, ગમે તેવો પ્રતિષ્ઠિત હોય, ગમે તેવો બળવાન, ગમે તેવો હોય, જો માણસ પોતાના બળ પર, પ્રતિષ્ઠા પર, સત્તા પર, ધન પર જો આધાર રાખતો હોય તો એની ભય હોવાનું જ. એટલા જ માટે ક્યારેય માણસને સંતોષ થતો નથી. ગમે તેવું ધન મળે તો એ પોતે નિર્ભયતાનો અનુભવ ના કરે, વધારે ઈચ્છતો હોય. ગમે એવી સત્તા મેળવે, પ્રતિષ્ઠા મેળવે, છતાં એની ક્યારે પણ સલામતી જન્મતી નથી. કારણ કે જ્યાં સુધી આપણે આપણી સલામતી માટે આ જગતના પદાર્થો આધારિત છે કે જગતના મનુષ્ય પર પણ આધારિત છે, કોણ આપણે સલામતી આપી શકે? એક ઈશ્વર એવો છે જે સર્વજ્ઞ સર્વશક્તિમાન હોવાના કારણે એ જ એક માત્ર આપણું શરણ કે કર્મના પરિણામ વિશે પણ ક્યારે નથી ભાઈ શકીએ જ્યારે આપણે ઈશ્વરને સ્વીકાર્યા ત્યારે. જે હરિ કરશે તે મમ હિતનું, એમાં નિર્ભર લાવીને ભગવાન પર આ પ્રકારની શ્રદ્ધા, જે હરિ કરશે તે મમ હિતનું, સફળતા અપાવશે મમ હિતનું, નિષ્ફળતા અપાવશે મમ હિતનું. અર્થાત જે પ્રાપ્ત થાય કર્મના પરિણામ રૂપે એને ઈશ્વરના પ્રસાદ રૂપે સ્વીકારવાની જો આપણે વૃત્તિ હોય તો આપણે નિર્ભય હોઈએ. નિર્ભયતા પ્રાપ્ત કરવામાં આપણે આપણા જીવનમાં ઈશ્વરનો પ્રવેશ બહુ મહત્વનો છે. ઈશ્વરમાં શ્રદ્ધા, શ્રદ્ધાનો પણ અભાવ છે આપણામાં. ભગવાન પર આપણે એટલા બધા શ્રદ્ધા નહીં રાખતા. તો ભગવાનમાં જેટલી શ્રદ્ધા હોય કે એ મારું ધ્યાન રાખે છે, રાખશે, જેટલા મને શ્રદ્ધા હોય એટલું અંશે આપણે નિર્ભય બની શકીએ. પશુ પક્ષીઓ બધા તો સવારમાં ઉઠે એમને ખબર જ છે કે એમનો ચારો મળી જવાનો છે, એમને લાગે છે. મનુષ્ય સિવાયના બધા પ્રાણીઓ એ રીતે ઈશ્વર પર આ નિર્ભર છે. એમને ક્યારેય કોઈ સંગ્રહની જરૂર પડતી નથી, કશી જરૂર નથી પડતી, કારણ કે એ લોકો જાણે છે કે અમને જાય જે દિવસે મળી રહેશે. એક મનુષ્યને ક્યાંય શ્રદ્ધા છે એની માટે સંગ્રહ, કાલે શું થશે, પરમ દાડે શું થશે, આવતા વર્ષે શું થશે, 6 વર્ષ પછી શું થશે, અને એવી સંગ્રહ. આ સંગ્રહ ખોરી આ બધી વસ્તુઓ ભયનું પ્રદર્શન કરે છે. એટલે ભગવાન અભય દરેકમાં કેટલેક જે શ્રદ્ધા હોય છે, કેટલેક અંશે આપણે નિર્ભય હોઈએ છીએ. તો આપણામાં રહેલી નિર્ભયતાને બહુ ઓળખવી અને એને કેળવવું. મેં કહ્યું પ્રમાણે જેટલા અંશે આપણામાં ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા ઘણા લોકોમાં હોય છે. ઘણા લોકો જરા ડરતા જ નથી હોતા, કોઈ સંજોગોમાં ના ડરે. જોઈ લઈને નીકળી પડ્યા ઘરમાંથી, શું થવાનું, ભગવાન આપી રહેશે. એ ભગવાન ભક્તો તો એને નક્કી કર્યું કે મારે ચાલતા, તો સાચી વાત છે. ચાલતા ક્યાં? કર્ણાટકની અંદર કોઈ મંદિર, દત્તાત્રેય મંદિર છે, ત્યાં જેવું છે ચાલતા. અને હું મારી પાસે કશું રાખીશ નહીં ખાવાનું, કોઈ બધું માંગીશ નહીં, સામેથી ચાલીને આવે તો જ ખાઈશ. બોલો, આ ગાણપણ જ છે ને, ગાણપણ, રીતસર ગાણપણ. બસ આવી રીતે નીકળી પડે માણસ. એક દિવસ એને ભૂખ્યા ના રહેવો. એ કહેશે કે એકે દિવસ એને ભૂખ્યા રહેવાની જરૂર ના પડે. એટલે ઘણા લોકોમાં આવો કંઈક એક દ્રઢ વિશ્વાસ ભગવાન માટે જન્મી ગયા હોય. ક્યારે સ્વભાવ લઈને આવ્યા હોય કે પછી ઘણા એવા અનુભવો થયા હોય પણ આવી જાતનો વિશ્વાસ ઘણા લોકોમાં, જેટલા અંશે આ વિશ્વાસ હોય એટલા અંશે આપણે નચિંત રહી શકીએ, એટલું અંશે આપણે નિર્ભય રહી શકીએ. પણ ટૂંકમાં અભયમ, ભગવાન અભય એ એક સૌથી પહેલી અને સૌથી મહત્વની દૈવી સંપત છે. પણ આસક્તિમાંથી મુક્તિ, સ્વતંત્રતામાંથી મુક્તિ અને ઈશ્વરનું શરણની સ્વીકૃતિ એ અભય માટેનું મુખ્ય સાધન છે. સત્વ સંશુદ્ધિ બે ગુણ કયા ભગવાન. સત્વ સંશુદ્ધિ, શુદ્ધ ભાવેન વ્યવહાર, શુદ્ધ ભાવથી આચરણ કરવું. સત્વનો અર્થ કરો અંતઃકરણ. સત્વ સંશુદ્ધિ, અંતઃકરણની શુદ્ધિ. આ દૈવી સંપત્તિ બી મહત્વની દૈવી સંપત્તિ. તો અંતઃકરણની શુદ્ધિ એટલે શુદ્ધ ભાવથી વ્યવહાર, પ્રામાણિક વ્યવહાર. કે છે સંવ્યવહારેષુ
પરવંચના માયા અનુકારિક પરિવર્જનમ. તો જયારે સમવ્યવહાર વ્યવહાર કરતી વખતે પરવંચના, બીજાને છેતરવા, માયા, પરવંચના. આપણે ઘણી વાર વ્યવહારમાં છેતરપિંડી કરતા હોઈએ છીએ. જુદું કરીએ કોઈ છેતરવા એ કોઈની વૃત્તિ, બીજાને છેતરવાની. પરસ્ય વ્યાજેન વશીકરણ. ઘણી વાર છેતરે બીજાને વશ કરવા માંગતા હોઈએ છીએ. બીજાને વશ કરવા માંગીએ, બીજાનું નિયંત્રણ કરવા માંગીએ, કોઈ કોઈ છેતરીને આવું થતું હોય છે. પછી માયા હૃદય અન્યથા કૃત્વા બહિરન્યથા વ્યવહારણ. અંદર કંઈ ખોવાય આપણે બહાર, અંદર આપણી ભાવના જુદા એક પ્રકારની હોય, વૃત્તિ એક પ્રકારની હોય, અને બહાર વર્તન જુદા પ્રકારનો હોય. મુખમાં રામ એ હોય ને ઘણી વાર. અંદર તો આપણે વ્યક્તિને ખરેખર ગમતી ના હોય, આપણે ચાહતા ના હોઈએ, ઘણા અંદરથી આપણે દ્વેષ પણ બહારથી આમ હસતું મોં રાખીને આપણે કરતા હોઈએ, તો ઘણી વાર થતું હોય. તો આપણો કંઈક સ્વાર્થ હોય, એટલે આપણા સ્વાર્થને સાધવા માટે ઘણીવાર આપણે અંદરની આપણી લાગણીને છુપાવીને લાગણી છે વિપરીત વર્તન કરીએ, કોઈક સ્વાર્થ સાધવા માટે. એનું નામ છે માયા. એમ નથી કહેતા કે આપણી લાગણી વ્યક્ત કરવી જોઈએ. કોઈ વસ્તુ ના ગમતી હોય એટલે અણગમ વ્યક્ત કરવું એમ નથી કહેતો. એ પ્રકારનું મૂલ્ય આપણું સારું છે કે કોઈ વ્યક્તિ કે વસ્તુ ન ગમતી હોય છતાં પણ આપણે અણગમ વ્યક્ત ન કરીએ અને આપણે એવો વ્યવહાર કરીએ જેથી આપણે કોઈ રીતે અણગમો દૂર થાય, ગમો ઉત્પન્ન થાય, એ બહુ સારી વસ્તુ છે. તો સ્વાર્થ માટે કરતા હોય તો એટલે ટૂંકમાં આપણે બહાર બતાવીએ છીએ કે આપણે પ્રેમ કર્યો પણ એવી કોઈ ઈચ્છા નથી. આપણે સ્મિત કરીએ ખરા, પણ અંદરથી તો જણાય પણ સ્મિતની ઈચ્છા નથી. એમાં શું છે કે ઘણી વાર આપણા મનમાં ક્રોધ હોય, મનમાં અણગમો હોય, પણ આપણામાં એ ભાવના હોય કે આ ક્રોધ કે અણગમો મારે દૂર કરવો છે, આ વ્યક્તિ પ્રત્યે ક્રોધ છે, અણગમો છે, મારે દૂર કરવો છે અને મારે એક સારો સંબંધ સુમેળ સ્થાપિત કરવો એ ભાવના હોય તો પ્રયત્નપૂર્વક આપણે વર્તન કરીએ જેથી કાર્યકરને એ પ્રકારની ભાવના, એ પ્રકારનો એક સંબંધ સ્થાપિત થાય. જેમ સ્વામી દયાનંદ મહારાજ કહ્યું, કોઈ વ્યક્તિ તમને ના ગમતી હોય, નથી બહુ તિરસ્કાર ક્રોધ હોય તો શું કરવું? 41 દિવસ વ્રત લેવું. રોજ સવારે તમારો સાહેબ હોય, તમારે ન ગમતો હોય, તમને બહુ અંદર તમારે એના બધે ક્રોધ હોય તો રોજ સવારે તાજું ગુલાબ લઈ જઈને એને ભેટ ધરવો. અમે પણ અંદર મને ક્રોધ છો, બહારથી પ્રેમ બતાવું છું, પણ મારે એક મૂલ્ય છે. હવે મૂલ્ય છે કે હું ધીમે ધીમે એ પ્રકારે પ્રેમનો સંબંધ બાંધવા માંગુ છું, તો બરાબર છે. એટલે આપણે નાના બાળકોને કહીએ ચલો પ્રણામ કરો, પીડાને પ્રણામ જરાય ના કરવા છતાં કરે, આપણે કરાવડાવીએ અથવા આપવાની ઈચ્છા તો અપાવડાવીએ, એટલા માટે કે ધીમે ધીમે એ પ્રકારની ભાવના જન્મે. એની વાત નથી, પરંતુ આપણે બહારથી વર્તન કરતા હોઈએ, વર્તનની પાછળ કોઈ પ્રામાણિકતા હોય નહીં, અંદર એક પ્રકારનું વર્તન હોય પણ બહારને છેતરવા માટે, સ્વાર્થ સિદ્ધ કરવા માટે આપણે બીજા પ્રકારનું વર્તન કે વ્યવહાર દેખાડતા હોઈએ, આપણી વૃત્તિ દેખાડતા હોઈએ, અને માયા કહેવામાં આવે છે. કપટ અમુક એટલે જૂઠાણું. આપણે એક વસ્તુ જાણતો એક રીતે અને બહાર વ્યક્ત કરીએ વિરુદ્ધ રીતે. આ પ્રકારના વ્યવહાર ટૂંકમાં આવી બધી વસ્તુઓ. પછી કોને વિપ્રલંબ, એ બધું કોને છેતરવો, કપટ કરવું, પેલા શિયા વિયાની વાતો આવતી હોય છે, બધા છેતરી છેતરી કેવું થઈ જતો હોય આવી જાતનો. તો કે આ પ્રકારની વૃત્તિઓ દરેકમાં કંઈ ને કંઈ અંશો હોય છે. તો સત્વ સંશુદ્ધિ એટલે કહેવામાં આવ્યું કે શુદ્ધ ભાવ એને વ્યવહાર ઇત્યર્થ. શુદ્ધ ભાવથી વ્યવહાર કરો. આપણા મનમાંથી આવી માયા, કપટ, છેતરપિંડી, પછી જૂઠાણું, આજે વૃત્તિઓ થોડા ઘણા અંશ હોય, બહુ તો ના હોય પણ થોડા ઘણા અંશ હોય, એ વૃત્તિઓને પારખવી અને ધીમે ધીમે એ વૃત્તિઓને દૂર કરવી. એ બહુ ભયને કારણે કરતા હોઈએ છે. આપણો મનો ભય હોય છે ને, એ ભય જ આવે અમે વ્યક્ત થતો હોય. ભયને કારણે આપણે બીજાને છેતરતા હોઈએ, બીજાને કપટ કરતા હોઈએ, જૂઠું બોલતા હોઈએ, એની પાસે ભય રહેલો છે. પાછો સાચું બોલીશ તો મારું કંઈ નુકસાન થશે, મારું કંઈક લઈ જશે, આમ અને આમ કરી જશે, એવું હોય જ ઘણી વાર. એની બતાવવાનું નહીં, ના અંદર છે કહેવાનું નહીં, બહાર નહીં કહેવાનું. નાના છોકરાઓ આપણે છોકરાઓને સૂચના આપીએ,
બહાર જઈને કહી નહીં દેવાનું તારી પાસે કેટલું છે એને કહીશ નહીં. કયું ભય છે અંદર જે છે જો આપણે બહાર વ્યક્ત કરી લઈશું તો આપણો લાભ લેવામાં આવશે અથવા કોઈ જગ્યાએ આપણને લૂંટવામાં આવશે અથવા કોઈ રીતે આપણે ભયમાં આવી જઈશું. અને એ ભયને કારણે પણ આપણા વ્યવહારની અંદર આવી જાતનો અશુદ્ધિ હોય છે. એટલે અભય ટૂંકમાં આ પ્રકારની અશુદ્ધિઓ ભલે જે થવાનું એ થાય. ટૂંકમાં અભયતા નિર્ભયતા આવે ક્યારે જે થવાનું હશે થશે એટલે સ્વીકારી લઈશું. મોટાભાગનો ભય તો કલ્પનામાં જ હોય છે. આપણું મન કલ્પના કરી કરીને ભયભીત થતું હોય છે. ત્યારે મનને કહેવાનું કે ચાલો તારી કલ્પના સાચી પડે તો શું આમ થશે બોલે થાય તો શું પછી પેલું થશે પછી શું પછી આમ થશે પછી શું ઘરની બહાર કાઢી મૂકશે પછી શું રખડવું પડશે તો શું ભૂખ્યા રહેવું પડશે તો શું હાંસી ઉડાવશે તો શું. એટલે ખરેખર આપણું મન જે આપણી કલ્પના કરતો હોય બધી તો એનો સામનો કરવો જોઈએ. અને મનને કહો ચાલો આવું કર્યું તો શું થયું ધારો કોઈ હાંસી ઉડાવે ચલો એવી કલ્પના કરો કે મારી હાંસી થઈ શું થવાનું છે. છેવટે આપણે લાગશે કંઈ થવાનું જ નથી કંઈ નહીં થવાનું. ટૂંકમાં ખરાબમાં ખરાબ જે શક્યતાઓ છે બધી શક્યતાઓનો વિચાર કરીને મનને કહ્યું તો આ અનુભવ પસાર થાય શું થાય છે. આપણા લાગશે ઘણી વાર મોટાભાગનો ભય તો કલ્પનાનો જ હોય છે. આખી જિંદગી આપણે ડરી ડરીને જ ચાલતા હોઈએ છીએ કલ્પનાથી કે મારું કંઈક થઈ જશે એટલે કંઈક થશે તો શું થવાનું છે. એથી ખરાબ તો શું થવાનું કંઈ છેવડે શું થવાનું હું મરી જઈશ તો શું થવાનું છે. આપણે તો એને વાંધવાનું છે કારણ ફરી જન્મવાનું જ છે. અને ટૂંકમાં પ્રારબ્ધ છે પ્રારબ્ધ પ્રમાણે જ થવાનું છે એમાં કોઈ કશું લઈ જવાનું નહીં. તો પરીક્ષિત રાજા ભલે ને ગમે તેટલો પ્રયત્ન કરે ને કોઈ જગ્યાએ ટાપુમાં જાય ને ગમે તેટલું રક્ષણ કરે કે 7મા દિવસે તક્ષકના ગામ આવવાનો જ છે. નહીં આવવાનું પ્રહલાદ ગમે તે કે ઉપર પાણાવડી ફેંકે નથી થવાનું નથી જ થવાનું. ચાલો એટલો બધો વિશ્વાસ આપણે ન હોય તોય પણ ઘણો બધો આપણો ભય હોય છે ને એ ભય કલ્પનાનો હોય છે. એટલે આપણું મન જે કલ્પનાઓ કરતું એ કલ્પનાનો સામનો કરવો જોઈએ કે ચલો આમ થયું પછી શું નિષ્ફળ તો શું થશે. કોઈ લોકો શું કહેશે તમે કહેશે તો શું થશે. મારી હાંસી આવે બરાબર તો શું થશે. મારું અપમાન થશે થયું પછી શું કશું નહીં. બધાની ટેવાય મારા શું હશે ને સ્વભાવ છે બધાની ટેવાય જેવું છે. અંદરથી છેવટે આપણે એ બધી વસ્તુમાંથી સ્વસ્થતા જાળવી શકશું. એટલે મનમાં આ પ્રકારની કલ્પના હોય તો પણ એ કલ્પનાને પૂરેપૂરી કરવી અને મનને કહ્યું કે ચાલો પછી શું ખરાબ વધારે કરાવવો બને એટલી ખરાબમાં ખરાબ કલ્પના કરીને તો પણ શું થવાનું છે. અને પછી મનને કહ્યું કે આવું થવાનું છે તો શું કરીશ આપણે એમાંથી છૂટી શકવાનું ને જો ખરેખર પરાજમાં હશે તો. આ રીતે જે પરિસ્થિતિ આવે એનો સ્વીકાર કરવાની એક તૈયારી એટલા જ માટે કે પરિસ્થિતિ આપણે બદલી શકવાના નથી. બદલી શકવું જરૂર પ્રયત્ન કરી એવું બી કહેવું કે આપણે જાણી જોઈને ભયની સ્થિતિમાં જવું નથી અથવા આપણી જાતને ભયમાંથી બચાવવા પ્રયત્ન એમ પણ નથી. પણ પછી આપણો પ્રયત્ન જેટલો થાય એટલો કરીએ ને છતાં પણ એવું તો ક્યારેય પણ ન બને કે આપણો પ્રયત્ન પૂરતી માત્રામાં થયું આપણને લાગે જ નહીં. અંદરથી જીવનમાં જે પરિસ્થિતિ આવે એ સ્વીકારવાની તૈયારી હોય તો પણ આપણે ઘણી વાર આપણે કલ્પિત ભયમાંથી મુક્ત થઈ શકીએ. અને તો પછી આ બધો આજે વ્યવહારની અંદર જે આવો વ્યવહાર છે ને દુર્વ્યવહાર અને માયા હોય કપટ હોય છેતરપિંડી હોય જૂઠાણ હોય આ બધો વ્યવહાર કરવાની પણ જરૂર નહીં પડે તો ઓછી પડશે. કારણ કે આપણે એને શું કહ્યું જ્યારે સાચું જાણી જશે મને જાણી જશે તો શું તો એ માગશે તારે તો માંગ્યું તો શું મારે ના પાડી જશે ના પાડી જશે તો શું તો પછી પણ એ બધી માણસો બોલશે નહીં બોલે શું થવાનું છે. એટલે જે પ્રકારની પરિસ્થિતિ ઉત્પન્ન થાય એની આપણે કલ્પના કરી આ થયું શું થઈ ગયું હું જીવવાનું તો શું જ નથી. અને તો એથી આપણને લાગશે કે એવું કંઈ ખરાબ થવાનું નથી. એટલા માટે આ રીતે આપણે જીવનની વાસ્તવિકતાઓને સ્વીકારવા જેટલા તૈયાર હોઈશું એટલા અંશે છુપાવવાનું ચોરી કરવાનું પછી ઠગવાનું છેતરવાનું કપટ કરવાની
આ બધી જરૂરિયાતો મુક્ત થતા રહીશું એમ કરે સત્વ સંશુદ્ધિ આપણો વ્યવહાર પણ શુદ્ધ થતો હશે, અંતઃકરણ શુદ્ધ થતું હશે. ઓકે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्ति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम. ओम नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी. श्रीभगवानुवाच अभयं सत्त्वसंशुद्धिः ज्ञानयोगव्यवस्थितिः दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम् अहिंसा सत्यमक्रोधः त्यागशान्तिरपैशुनम् दयाभूतेष्वलोलुप्त्वम् मार्दवं ह्रीरचापलम् तेजः क्षमा धृतिः शौचम् अद्रोहो नातिमानिता भवन्ति सम्पदं दैवीम् अभिजातस्य भारत. એ ભારત આ પ્રકારના સંસ્કાર એને જન્મ હોય એની સંપત્તિને દૈવી સંપત્તિ કહેવામાં આવે છે. કારણ કે આગળ ભગવાન કહે છે દૈવી સંપત્તિ વિમોક્ષાય વિમોક્ષાય નિબંધાય આસુરીમતા. આજે દૈવી સંપત્તિ છે એ મોક્ષનું સાધન છે. આસુરી સંપત્તિ એ સંસારમાં બંધનનું કારણ હોવાના કારણે ભગવાન આ દૈવી અને આસુરી સંપત્તિ સમગ્ર વૃત્તિઓ. મનુષ્યમાં બે પ્રકારની વૃત્તિઓ હોય છે. પ્રત્યેક મનુષ્ય આ વૃત્તિઓ લઈને જન્મ્યા હોય છે. અને આપણા પુરાણોમાં, આપણા ઉપનિષદમાં, બૃહદારણ્યક ઉપનિષદમાં, છાંદોગ્ય ઉપનિષદમાં અને બધા એને અનુસરીને બીજા પુરાણોમાં પણ આવી બધી કથાઓ હોય છે જ્યાં આગળ દેવો અને અસુરનો સંગ્રામ બહુ પ્રસિદ્ધ છે. દ્વયા પ્રાજાપત્યા દેવાશ્ચ અસુરાશ્ચ. તો આ પ્રજાપતિના બે પ્રકારના સંતાનો હતા, દેવ અને અસુરો. આવી બધી કથાઓ આવ્યા કરતી હોય છે. તો અને અહીં પણ જે પાંડવો અને કૌરવનો સંગ્રામ છે પણ એ રીતે આ દેવ અને અસુરો કે દૈવી વૃત્તિઓ અને આસુરી વૃત્તિઓ વચ્ચેના સંગ્રામ સાથે સરખાવી શકાય.
એટલે પ્રત્યેક મનુષ્યના હૃદયની અંદર આ બે પ્રકારની વૃત્તિઓ ઓછો વત્તા અંશો હોય છે, દૈવી વૃત્તિઓ અને આસુરી વૃત્તિઓ. આ શરીર આ બે પ્રકારની વૃત્તિઓ સંગ્રામ ચાલતો પણ હોય છે. કોઈ પણ સંજોગોમાં બંને વૃત્તિઓ પોતાનો પ્રભાવ જન્માવવાનો પ્રયત્ન કરે. દરેક સંજોગોમાં અંદરથી જે સત્ય છે એનો પોતાનો પ્રભાવ જમાવવાનો પ્રયત્ન કરે કે એ સત્ય બોલવું જોઈએ, સત્ય આચરણ કરવું જોઈએ, એવું તરત અંદરથી કોઈ વૃત્તિઓને કહે. પણ જો મારી ક્રોધ વૃત્તિ હોય, લોભ વૃત્તિ હોય, બીજી કોઈ વૃત્તિ હોય, એવું પાછું બીજો એક અવાજ ઉત્પન્ન કરે કે નહીં, જો સાચું બોલે છે તો આમ નુકસાન. અને તેથી મોનિટર ચાલુ રાખા. તો આવી રીતે દૈવી અને આસુરી આ બંને વૃત્તિઓ, સાચું બોલવાની પણ એક વૃત્તિ હોય છે દરેકમાં, પણ જો આપણે લોભ વૃત્તિ હોય, ક્રોધ વૃત્તિ હોય, હવે પછી બીજો અવાજ ઉત્પન્ન કરે કે જવા દે ને, કંઈ વાંધો નહીં, જો સાચું બોલવાથી તો આટલું નુકસાન થઈ જવાનું છે, માટે જવા દે, થોડું ખોટું બોલે કંઈ વાંધો નથી. આમ સાચું બોલવાને કારણે ધારો કંઈ ગુમાવવું પડતું હોય તો પેલી લોભ વૃત્તિ આપણને પ્રેરણા આપે કે નહીં, એ ગુમાવવાની કંઈ જરૂર નથી, ખોટું બોલી દે. ત્યારે એનો સંઘર્ષ રમે કે સાચું બોલવું કે ખોટું બોલવું. આમ દરેક સંજોગોમાં ક્યારેક કોના પર દ્વેષ થયો હોય ત્યારે એક વસ્તુ મને કહે કે નહીં વિચાર, કંઈ વાંધો જવા દે, છોડી દે, દયા રાખ. એ બોલે કે નહીં, એ જ લાગમાં છે, જવા એને સજા થવી જ જોઈએ, એ જ લાગમાં છે, એવું પણ કહેનારું કોઈ હોય. એટલે ક્યારેક મારી દયા વૃત્તિ અને ક્રોધ વૃત્તિ બંને વૃત્તિઓ એક સાથે પોતાનો પ્રભાવ જમવાનો પ્રયત્ન કરે. ક્યારેક પેલી દયાની ક્ષમાની વૃત્તિનો વિજય થાય ત્યારે હું ક્ષમા કરું. ક્યારેક વળી પેલી ક્રોધની વૃત્તિ છે, હિંસાની વૃત્તિ છે, એનો વિજય થાય અને એ મારું વર્તન હિંસક હોય. આમ જે કોઈ પ્રકારનું આપણું વર્તન જે કોઈ સંજોગોમાં હોય છે, હંમેશા કોઈ ને કોઈ પ્રકારની વૃત્તિ સંચાઈ હોય છે. કોઈ પ્રકારનું વર્તન આપણે કરીએ પહેલા મનમાં એ વર્તન અનુરૂપ વિચાર જન્મતો હોય છે, વૃત્તિ જન્મતી હોય છે. એ વૃત્તિની એ વાત છે કે જેવું મન તેવું માનવી, જેવી વૃત્તિઓ તેવું મન, અને જેવું મન તેવું માનવી. એટલા જ માટે જે વ્યક્તિની અંદર આ દૈવી સંપત્તિની દૈવી વૃત્તિઓની પ્રધાનતા છે એને આપણે દેવ કહીએ, અને જેનામાં આસુરી કે રાક્ષસી વૃત્તિઓની પ્રધાનતા છે એને આપણે અસુર કે રાક્ષસ કહીએ. આમાં જે દૈવી વૃત્તિઓ છે એ મોક્ષનું સાધન છે. અર્થાત એ પ્રકારની વૃત્તિઓને કેળવવામાં આવે, એને પ્રોત્સાહન આપવામાં આવે, એને બળવાન બનાવવામાં આવે, અને આપણા હૃદયમાં આ દૈવી વૃત્તિઓ અર્થાત દેવતાનું રાજ્ય સ્થપાય તો પછી ભગવાનના અવતાર માટે એની ભૂમિકા તૈયાર થાય. કારણ કે પુરાણમાં એ વર્ણન આવતું હોય છે કે પૃથ્વી પર જ્યારે આ બધી આસુરી વૃત્તિઓનો આપણો ભાર વધી જાય ત્યારે પૃથ્વી દેવી ગાયનું રૂપ લઈને બ્રહ્માજી પાસે જાય. બ્રહ્માજીને વિનંતી કરે, અરજ કરે, ભગવાન આપે આ જગતનું સર્જન કર્યું છે, મને કંઈક કરો. આ જગત પૃથ્વી પર મારો બહુ ભાર વધી ગયો છે પાપનો. તો બ્રહ્માજી કહે ભાઈ જગતનું સર્જન કરવાનું કામ મારું, પાલન કરવાનું કામ તો વિષ્ણુ ભગવાન, ચાલો આપણે એમની પાસે જઈએ. એમ કરીને પૃથ્વી દેવી ગાયના રૂપમાં બ્રહ્માજી બીજા બધા દેવતાઓ જાય. ક્ષીરસાગરમાં જ્યાં ભગવાન એમની યોગ નિદ્રામાં છે ત્યાં જઈને એમને ઉઠાડવા પડે પાછા. ત્યારે બ્રહ્માજી પુરુષ સૂક્તનો ઉચ્ચારનો ઘોષ કરે અને પછી આકાશવાણી સંભળાય. દેવતાઓ પ્રાર્થના કરે કે ભગવાન આપ મદદ કરો, હવે આ અસુરનો એનો રંજાર એટલો વધી ગયો છે કે અમે કંઈ કરી શકીએ એમ નથી. તો પછી આકાશવાણી કે જરૂર હું અવતાર ધારણ કરીશ. હવે દેવતાઓને સૂચના આપવામાં આવે કે હું અવતાર ધારણ કરું એ પહેલા હે દેવતાઓ તમે જઈને મારા અવતાર માટેની ભૂમિકા તૈયાર કરો. એટલે ભગવાન કૃષ્ણ જન્મ થાય પહેલા હવે દેવતાઓ આ ગોપ અને ગોપીઓ આ બધા રૂપમાં આવી જાય કે ભગવાન રામના જન્મ પહેલા બધા વાનરો અને રીછ આ બધા અવતરે. ટૂંકમાં ભગવાન પોતાનો અવતાર કાર્ય સંપન્ન કરી શકે એ માટેની ભૂમિકા રચે આપણે દેવતાઓ.
એટલે એ પણ આપણે જાણીએ છીએ કે ભગવાનના અવતાર પહેલા દેવતાઓનો અવતાર થતો હોય અને પછી ભગવાનનો અવતાર થાય. તો આદિ ભૌતિક અવતારની વાત થઈ. એક આધ્યાત્મિક અવતાર છે જ્યાં પણ ભગવાન આપણા હૃદયમાં અવતરણ કરે. દદામિ બુદ્ધિયોગમ તમ યેન મામ ઉપયાન્ડિતે. 10મા અધ્યાયમાં ભગવાને કહ્યું કે આ મારા ભક્તો જે છે મત ચિત્તા મત ગત પ્રાણા સતત મારામાં જોડાયેલા જેવા મારા ભક્તો છે એમના તો અનુકંપાથી પ્રેરાયણ અમને એ જ્ઞાન પ્રદાન કરું છું. એમના અંતરમાં રહેલા અજ્ઞાન મેઘાન દૂર કરીને ત્યાંનો જ્ઞાનનો વિવેક જ્ઞાનનો દીપક પ્રગટાવું છું. એમ ભગવાન કહે કે હું સ્વયં એમની સમક્ષ પ્રગટ થઉં છું. એટલે ભગવાન જયારે ઉતરી આવે, ભગવાન વિશેષ નિર્ગુણ છે. એમના ક્ષીરસાગર રહેલા છે ને, ક્ષીરસાગરમાં રહેલા કે વૈકુંઠમાં રહેલા ભગવાન આપણને ઉપયોગી ના થઈ જાય. એ તો આપણી વચ્ચે કોઈક મનુષ્ય કે એવું રૂપ ધારણ કરીને આવે ત્યારે જ ખરેખર આપણને એટલે એ વ્યવહારના વિષય બને. ભગવાન જયારે વૈકુંઠમાં હોય કે ક્ષીરસાગરમાં વિરાજમાન હોય ત્યારે બધા વ્યવહારથી પર છે. એવા સરળ વ્યવહારથી પર ભગવાન છે એ આપણને ઉપયોગમાં નથી આવતા. આમ યશોદા માતાને એવી ઈચ્છા હોય કે ભાઈ હું ભગવાનને લાડ કરું અને મિત્રોની ઈચ્છા હોય કે ભગવાનને અમે ભગવાન સાથે પ્રેમ કરીએ, તો એ ત્યાં બેઠા ભગવાન સાથે ન થાય. એ માટે ભગવાને કોઈક રૂપ ધારણ કરવું પડે, ભગવાને અવતાર ધારણ કરવું પડે, અર્થાત વ્યવહારના વિષય બનવું પડે. એમ બ્રહ્મ તો છે જ, આત્મા બ્રહ્મ જ છે, પણ ક્યાં એ વૈકુંઠમાં બેઠેલો છે. અર્થાત અત્યારે એ આપણા વ્યવહારનો મનોવૃત્તિનો વિષય નથી. એ બ્રહ્મ કે પરમાત્મા વૈકુંઠમાંથી નીચે ઉતરી આવે તો રૂપ ધારણ કરે. તેવી રીતે એ ચૈતન્ય પણ જયારે વૃત્તિ પર આરૂઢ થાય, વૃત્તિ આરૂઢ ચૈતન્ય વૃત્તિનો પ્રકાશક તો છે જ, વૃત્તિ આરૂઢ બને અર્થાત વૃત્તિના જ્ઞાનનો વિષય બને ત્યારે આપણા વ્યવહારનો વિષય બને હોય ત્યારે જ્ઞાન થાય કે આ બ્રહ્મ કે પરમાત્મા એ આત્મ સ્વરૂપ છે. ભગવાન જયારે એમ કહે કે હું મારા ભક્ત સમક્ષ મારી જાતને પ્રગટ કરું છું, તેનો અર્થ એવો થયો કે આ ભક્તને આ પરમાત્મા મારો આત્મા છે એ પ્રકારનું જ્ઞાન થાય. તો એને વૃત્તિ જ્ઞાન કહેવામાં આવે છે વેદાંત શાસ્ત્રમાં. જ્ઞાન વૃત્તિ, ભગવાન જયારે જ્ઞાન વૃત્તિનો વિષય બને, એના આપણે કે વ્યવહારનો વિષય બને, ત્યારે મને જ્ઞાન થાય કે વાસ્તવમાં આ પરમાત્મા મારો આત્મા છે. એનું નામ છે આધ્યાત્મિક અવતરણ. ભગવાન તો જેવી રીતે વૈકુંઠમાં બેઠેલા ભગવાન એક મનુષ્ય રૂપમાં અવતરે, તેવી રીતે સર્વ અતીત એવા સાક્ષી રૂપે રહેલા ભગવાન જયારે વૃત્તિમાં અવતરણ કરે ત્યારે મારા જ્ઞાનનો વિષય બને એવી જરૂર છે. એવા આધ્યાત્મિક અવતરણની જરૂર છે. તો જેમ ત્યારે ભગવાન વૈકુંઠ ઉતરી આવે જ્યારે પેલા દેવતાઓએ એમના અવતરણ માટેની ભૂમિકા તૈયાર કરી હોય, તેવી રીતે મારા અંતરમાં પણ ભગવાન ત્યારે અવતરણ કરે જ્યારે દેવતાઓએ એમના અવતરણ માટેની ભૂમિકા તૈયાર કરી હોય. અર્થાત બધા દેવતાઓ દૈવી સંપત્તિના રૂપમાં જ્યારે મારા હૃદયમાં અંતઃકરણમાં વિરાજમાન થાય, જ્યારે અંતઃકરણ એમના પ્રભાવમાં આવે, એમનું રાજ્ય અંતઃકરણમાં આવે. અસુરોનું રાજ્ય હોય ત્યાંથી ભગવાન આવી નથી શકતા, દેવતાઓનું રાજ્ય સ્થાપિત થાય ત્યારે અંતેથી કહ્યું દૈવી સંપત વિમોક્ષાય. આ દૈવી સંપત કે દૈવી વૃત્તિઓ, દૈવી મૂલ્ય, દૈવી ભાવનાઓ એ જ્યારે આપણા અંતઃકરણમાં પ્રસરે અર્થાત એ જ્યારે પ્રબળ બને ત્યારે વિમોક્ષાય, અને ત્યારે જ્ઞાન માટેની ભૂમિકા તૈયાર થાય અને મનુષ્ય મુક્ત થાય. નિબંધાય આસુરીમતા, પરંતુ આસુરી વૃત્તિઓ જે છે એ તો બંધન કરનારી છે. એટલે આપણે આસુરી વૃત્તિઓનો ત્યાગ કરીએ અને દૈવી વૃત્તિઓને કેળવીએ અને પ્રબળ બનાવીએ. એ માટે ભગવાન આ 16મા અધ્યાયમાં દૈવી અને આસુરી બંને પ્રકારની વૃત્તિનું વર્ણન કરે છે. આમ દૈવી વૃત્તિનું વર્ણન તો આગળ એવું છે નહીં, પણ ફરી ભગવાન કરે છે. આગળ એ પ્રમાણે આ પાંડવો અને કૌરવો વચ્ચેનો સંગ્રામ છે એ પણ આ દૈવી અને આસુરી વૃત્તિઓ વચ્ચેનો સંગ્રામ એક સૂચક ગણી શકાય, પ્રતીક ગણી શકાય.
કારણ કે પાંડવો 5 છે એટલે કે ઓછા છે, કૌરવો 100 અર્થાત ઘણા છે. સામાન્ય રીતે આસુરી વૃત્તિઓ ઘણી બધી હોય છે, દૈવી વૃત્તિઓ થોડી હોય છે. સામાન્ય આસુરી વૃત્તિઓ બળવાન હોય, દૈવી વૃત્તિઓ થોડી નિર્બળ હોય છે. આમ કૌરવો અને સામાન્ય આસુરી વૃત્તિના પ્રતિક ગણવામાં આવે કે કૌરવો ધૃતરાષ્ટ્રના પુત્ર છે, જન્મથી અંધ છે, અને તેથી એ જન્મથી અંધ અર્થાત અંધકારના અજ્ઞાનના પુત્રો, અજ્ઞાનમાંથી જન્મેલા વૃત્તિઓ કેવી છે? અજ્ઞાનમાંથી આસુરીવા, અજ્ઞાનથી અહંકાર જન્મે, મમકાર જન્મે, રાગ દ્વેષ, આ બધી આસુરી વૃત્તિઓ જન્મે. ત્યારે પાંડુના પુત્ર છે, શ્વેતના પુત્ર છે, સફેદ છે, સાત્વિક છે, અને તેથી દેવતાઓના પુત્ર છે. આ પાંડવો બધા દેવતાઓના પુત્ર છે. અર્જુન તો ઇન્દ્રનો પુત્ર છે, ભીમસેન વાયુનો પુત્ર છે, યુધિષ્ઠિર ધર્મરાજાના પુત્ર છે, નકુલ સરી અશ્વિની કુમાર બધા દેવતાઓનો પુત્ર છે. અંદરથી એ પાંડવો દેવતાઓના સૂચક છે, દૈવી સંપત્તિના સૂચક છે. બે વચ્ચેનો સંગ્રામ, પાંડવો અને કૌરવોનો સંગ્રામ, દૈવી અને આસુરી સંપત્તિ વચ્ચેનો સંગ્રામ. એ સંગ્રામ જીતવા માટે કૃષ્ણ ભગવાન જોઈએ. યત્ર યોગેશ્વર કૃષ્ણ, યત્ર પાર્થો ધનુર્ધર. એ કોઈ ધનુર્ધર પાર્થ ના ચાલે, પણ જો યોગેશ્વર કૃષ્ણ પણ જોઈએ. તત્ર શ્રી વિજય, ત્યાં વિજય છે. તો આ પ્રકારે એક આંતરિક યુદ્ધની અંદર વિજય પ્રાપ્ત કરવા માટે આ ભગવદ્ ગીતા છે. એટલે ભગવાન ઈચ્છે છે કે પહેલા અર્જુને આ આંતરિક યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવો જોઈએ અને પછી બહારનું યુદ્ધ લડવું જોઈએ. તો એ બહારનું યુદ્ધ યોગ બની શકે, નહીં તો એ પછી હિંસા બની જાય. યુદ્ધમાં આપણે જે કર્મ કરીએ હિંસા કર્મ થઈ જાય જો આંતરિક યુદ્ધ ન જીતા હોય તો. એટલે આ બધું ધ્યાનમાં રાખીને 15 અધ્યાય સુધીમાં કર્મ, ભક્તિ અને જ્ઞાન આ બધાની ચર્ચા થઈ ગઈ. અને છતાં પણ ભગવાન આ 16-17મા અધ્યાયમાં અને આગળ કહ્યું તેમ 18મા અધ્યાયના પણ પ્રારંભમાં, ઉત્તરાર્ધમાં, પૂર્વાર્ધમાં, 18મા અધ્યાયના પૂર્વાર્ધમાં ત્યાં સુધી આ બધી ચર્ચા કરે છે. મૂલ્યોની ચર્ચા કરે છે, આપણા મનની વૃત્તિની ચર્ચા કરે છે, જેથી આપણે સાત્વિક વૃત્તિઓ કરવી શકીએ અને રાજસી અને તામસી વૃત્તિઓને ધીમે ધીમે દૂર કરી શકીએ. અભયમ સત્ય સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ. અભયમ અભિવૃતા, ભયનો અભાવ અને અભય કહેવામાં આવે છે. એની ગઈ રીતે ચર્ચા કરી કે ભય પણ કશાકને કારણે જન્મતો હોય છે. ભયમાંથી મુક્ત થવું હોય તો જેને કારણે ભય જન્મ્યો છે એ કારણ દૂર કરવું જોઈએ. આ બધી જ વૃત્તિઓ જે મનમાં જન્મતી હોય છે, દરેક વૃત્તિનું કારણ હોય છે, માટે જન્મતી હોય છે. એટલે કોઈ તો વૃત્તિને જો આપણે દૂર કરવી હોય તો એ જન્માવનારા કારણને દૂર કરવું પડે, અને કોઈ વૃત્તિને આપણે પ્રબળ બનાવવી હોય તો એના જન્માવનારા કારણને પ્રબળ બનાવવું પડે. એટલા જ માટે દરેક વૃત્તિને સમજવાની જરૂર છે. અભયમ કે ભય રાહિત્ય અને અભય કહે છે. ભય કેમ જન્મે છે? તો એક તો કહેવામાં આવ્યું કે આસક્તિમાંથી ભય જન્મતો હોય છે. આસક્તિ, કોઈ વસ્તુ વગર મને ન ચાલે, જ્યારે કશા પર આધારિત હોવ, પરતંત્ર હોવ, કોઈ વસ્તુ પર, કોઈ વ્યક્તિ પર, કોઈ સંજોગો પર મારા સુખનો સલામતનો આધાર હોય ત્યારે સ્વાભાવિક છે કે એ વ્યક્તિ, એ સંજોગો વગેરે પ્રત્યે મને આસક્તિ હોવાની જ. રાગ હોવાનો, અને જ્યાં રાગ છે ત્યાં આગળ એ રાગની પરિપૂર્તિમાં અવરોધરૂપ થાય એ વસ્તુમાં દ્વેષ પણ હોવાનો. આમ રાગ અને દ્વેષ હંમેશા સાથે જ હોય છે. એક વસ્તુ પ્રત્યે રાગ હોય તો સમજવું કે બીજા પ્રત્યે દ્વેષ હશે થવાનો, અથવા ક્યાંક દ્વેષ સમજવું ક્યાંક રાગ રહેલો છે. આમ રાગ અને દ્વેષમાંથી ભય જન્મતો હોય. એટલે ભયમાંથી મુક્ત થવું હોય તો રાગ દ્વેષમાંથી મુક્ત થવું પડે. રાગ દ્વેષ વડે અવિવેકમાંથી જન્મેલા છે. વસ્તુના સ્વરૂપને ન સમજવાને કારણે આપણે એને સુખનું સાધન માનીએ, એને સલામતનું સાધન માનીએ, પોતાની જાતને દુઃખી માનીએ, અસલામત માનીએ, ભયભીત માનીએ. આ બધું અવિવેકનું પરિણામ છે. તો આ પ્રકારનો વિવેક, નિત્ય અનિત્ય વસ્તુ વિવેક, કે આત્માનાત્મ વિવેક, કે આત્મા વાસ્તવમાં સત્ય છે, પૂર્ણ છે, નિર્ભય છે. આત્મા સિવાય તદન્યત સર્વ મિથ્યા, એ સર્વ મિથ્યા છે. અર્થાત
ક્યાંય સુખ કે સલામતીનો લેશ માત્ર પણ નથી. જેમ જેમ આપણે સમજાતું જાય તેમ તેમ વસ્તુઓ પ્રત્યેની જે પરતંત્રતા છે, આસક્તિ છે, એ ઓછી થતી જાય. અને તેથી એમને ગુમાવવાને કારણે જે ભય જન્મતો હોય એ સંભાવનાથી એ ભયમાંથી પણ મુક્ત થતા જઈએ. અભયમ બીજી એ વાત પણ કરી કે ભયથી મુક્ત થવા માટે આપણને એક રક્ષણ જોઈએ, અને એવું રક્ષણ જોઈએ જે હંમેશા આપણું રક્ષણ કરી શકે એમ હોય. એ છે ઈશ્વર, જે સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. એના માટે ઈશ્વરનું શરણ, જેમ કે પ્રહલાદ બસ ઈશ્વરમાં જ સમર્પિત ગમે તે સંજોગોમાં. અને એ તો બહુ મોટો એક્સ્ટ્રીમ કેસ, બહુ મોટી વસ્તુ છે. પ્રહલાદ પહાડ પરથી ફેંકી દે, દરિયામાં ડુબાડી દે, આગમાં બાળી મૂકે, સાપથી ડંખે, બધું જાત જાતનું કરે, હાથીઓ ફેરવે. એવું કે આપણે કરવાના નથી, કે એવી રીતે આપણે પસાર થવાનું નથી, પણ છતાં એક દ્રષ્ટાંત છે કે પ્રહલાદ કેવી રીતે આ બધી મુશ્કેલીઓમાંથી, વિપત્તિઓથી પસાર થયો ઈશ્વરમાં સંપૂર્ણ શ્રદ્ધા હોવાને કારણે. આમ ઈશ્વરમાં શ્રદ્ધા કે મારું રક્ષણ કરશે. હું જન્મ્યો પહેલા મારા રક્ષણ માટેની પૂર્વ તૈયારી કરવામાં આવી હતી, અને અત્યાર સુધી પણ મારું રક્ષણ થયેલું જ છે, અને ભવિષ્યમાં પણ એ રક્ષણ કરશે. આ પ્રકારે એક શ્રદ્ધા એ પણ આપણને મનમાં થોડી ધરપત બેસે કે છે ઈશ્વર ધ્યાન રાખનારો છે, હું એના ખોળામાં બેઠેલો છું. આ પ્રકારે ભગવાનમાં શ્રદ્ધા એ પણ ભયમાંથી મુક્ત થવા માટે બહુ જ મહત્વની વસ્તુ છે. એક બાજુ વિવેક અને બીજી બાજુ ઈશ્વરને પ્રાર્થના. શ્રદ્ધામાં જન્મે પ્રાર્થના. એટલે ભગવાન આ અભયને સૌથી પહેલા મૂકે છે. એટલા જ માટે કે મનુષ્યના હૃદયમાં ભય સદા વ્યાપ્ત થયેલો જ હોય છે. પ્રાણી માત્ર ભયભીત છે. મનુષ્ય જ નહીં, આ જીવ જંતુઓ, પશુ પક્ષીઓ જ્યાં જોઈએ ભય જ ભય હોય છે. દરેકને મરવાનો ભય હોય છે. સૌથી એક સામાન્ય વ્યવહારમાં પહેલો ભય તો હોય છે મૃત્યુનો ભય. તો પક્ષીઓ પેલા ચાર ચણતા હોય તો એમ ચારે જોયા જ કરે, ક્યાંક બીજું કોઈ આવે મારો હુમલો તો નહીં કરે ને. તો મનુષ્ય પણ સતત ભયભીત હોય છે. ખાતી વખતે, પીતી વખતે, ચાલતી વખતે, ફરતી વખતે કઈ કામથી આવશે તેમથી આવશે ભય. બસમાં કઈ જગ્યાએ હું તો બસમાં જ બેસું. જો એકદમ આગળ બેસીએ અને બસનો એક્સિડન્ટ થાય તો આપણે કચરાઈ જઈએ. એકદમ પાછળથી વસાડી જાય તો એ કચરાઈ જાઉં, હું બસમાં બેસું. બીજી આગળ ને પાછળ ગમે જગ્યાએ બસનો એક્સિડન્ટ થાય તો પણ હું સલામત રહું. આમ ટૂંકમાં જ્યારે આવી શ્રદ્ધાના અભાવને કારણે ભય કહેશે ને મહાત્માઓ કે ભાઈ આપણે આ એક બાજુ જોવા જઈએ તો બસમાં બેસીએ, ટ્રેનમાં બેસીએ ત્યારે કેટલી શ્રદ્ધા ધરાવીએ છે ને. બસના ડ્રાઈવર પર શ્રદ્ધા છે, ટ્રેનના એન્જિનના ડ્રાઈવર પર શ્રદ્ધા છે, આ બધા પર શ્રદ્ધા. રાત્રે હું કેમ આવે નહીં ત્યારે ટ્રેનમાં આપણને સમાચારો સાંભળીને હું કેમ આવી શકે, પણ નિરાતે ઊંઘી શકે છે કારણ કે આપણને શ્રદ્ધા છે. જે આવી શ્રદ્ધા જેટલા નિરાશ છે ત્યાં નિર્ભયતા છે. પરંતુ ભય, મૃત્યુનો ભય પણ એક સ્વાભાવિક ભય છે. કોઈને મરવું ગમતું ના જ હોય, એના માટે આ મૃત્યુનો ભય બહુ પીડા કરતો હોય છે. મૃત્યુનો ભય હોય એટલે પછી મૃત્યુના જે દૂત જેવા છે, વૃદ્ધાવસ્થાનો ભય હોય. આ વ્યાધિ પણ મૃત્યુનો દૂત ગણી છે, એના માટે એનાથી પણ ભય હોય. આમ જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ આ બધી વસ્તુઓ ભયનું કારણ બનતી હોય છે. એમાં પછી પ્રસાદ બુદ્ધિ, ટૂંકમાં એમાં ઈશ્વરની શરણાગતિ કે ઈશ્વર જે આપશે એને એના પ્રસાદ રૂપે, એની કૃપા રૂપે સ્વીકારી લઈશું. મૃત્યુ આપશે, સારું સ્વીકારી લઈશું. ટૂંકમાં જીવનની વાસ્તવિકતાઓ માટે તૈયારી. જેમ જન્મ વાસ્તવિકતા છે તો મૃત્યુ પણ વાસ્તવિકતા છે. એનો અર્થ નહીં કે સામે ચડીને આપણે મરવું, કે સામે ચડીને મૃત્યુના મંત્ર આપણને યાદ નથી, કે ગાફેલ રહેવું, બેદરકાર રહેવું, આપણે જાતને દરકાર ન રહેવું પણ હેતુ નથી. પરંતુ આપણે જાણીએ ગમે તે કરવા છતાં પણ મૃત્યુ એને નિશ્ચિત સમય આવવાનું છે. તેથી એનાથી ભયભીત રહેવાથી એનાથી કંઈ ફેર પડવાનું નથી. એ કંઈ જતું નથી રહેવાનું કે મને છોડવાનું જ નથી. એનો જ્યારે સમય આવે સંપ્રાપ્તે સન્નિહિત કાલે, એનો કાળ જ્યારે સમય પ્રાપ્ત આવવાનું છે. સારું, એ જીવનની એક વાસ્તવિકતા છે.
એ જીવનની વાસ્તવિકતા માટેની તૈયારી, સ્વીકાર. વૃદ્ધાવસ્થા આવવાની જ છે, ગમે તે કરો એના માટે સ્વીકાર, પરંતુ પ્રેમપૂર્વકનો સ્વીકાર તો વધારે સારું, તો ચિંતા નહીં. એનો અર્થ એ નથી કે આમ વાંચતા કે આપણે વ્યવસ્થિત ન રહ્યો એવું એનું કહેવાનું હેતુ નથી. એવું નથી કે ભાઈ ચાલો વાસ હોય, ધ્વાસ હોય અને કાળા કરે તો વાંધો નથી, એનો વાંધો નથી. કે મોં પર કરસેલી પડી હોય અને થોડું કરે તો એવી ચિંતા નથી, ભલે ભયથી નહીં કરવાનું. મને એક એવું મૂલ્ય છે કે વ્યવસ્થિત દેખાવો જોઈએ તો વાંધો નથી, એનો વાંધો નથી. વ્યવસ્થિત દેખાવામાં કંઈ ગુનો નથી, પણ ભયથી કરવાની જરૂર નથી. જીવનની વાસ્તવિકતાઓ સ્વીકારવાની તૈયારી. જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ આ બધી વાસ્તવિકતાઓ છે. જય અને પરાજય વાસ્તવિકતાઓ છે. સફળતા, નિષ્ફળતા વાસ્તવિકતાઓ છે. લાભ અને નુકસાન વાસ્તવિકતાઓ છે. અને જે વસ્તુ આપણે બદલી શકતા હોય તેના માટે આપણે શું કરીએ? એ વાસ્તવિકતાઓને આપણે બદલી શકતા હોય તો બદલવાનો પ્રયત્ન કરવાનો, નહીં કરવાનો નહીં. વ્યાધિ આવે એટલે પછી એને બદલી શકતા પ્રયત્ન કરવાનો, એના માટે ઉપાય કરવાનો. મૃત્યુ આવતો હોય તો ઉપાય કરવાનો કશો વાંધો નથી. ટૂંકમાં પરિસ્થિતિને અનુકૂળ બનાવવાનો ઉપાય કરવામાં કંઈ ખોટું નથી. પ્રતિકૂળતાને ટાળવી અને અનુકૂળતા કરવી એવો ઉપાય કરવામાં કંઈ ખોટું નથી. આપણે એવા સાધુ બની કે ભગવાને જે કરવો એ કરે ચાલો, તો એવું નથી, એવી જરૂર નથી. પરંતુ સાથે સાથે એ પણ જાણવાની જરૂર છે કે ગમે તેનો ઉપાય કરીએ તો પણ જીવનની વાસ્તવિકતાઓ જે છે એ પોતાનું કાર્ય કરવાની જ છે. અને ઉપાય કરવો એ મારું કામ છે. કર્મણ્યવાધિકાર હસ્તે, ઉપાયનું શું ફળ આપવું એ ઈશ્વર નક્કી કરતો હોય છે. મા ફલે સુખદા છે, અને માટે ઈશ્વર જે ફળ આપે એ પ્રેમપૂર્વક સ્વીકારવાની તૈયારી. સિદ્ધ સિદ્ધ્યો સમભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. ઘણો ભય આપણને નથી, નિષ્ફળતાનો પણ એક ભય હોય છે. આપણો અહંકાર, ઘવાશ એનો પણ એક ભય હોય. ઈજા, જેમ મૃત્યુ જાણે સ્થૂળ શરીરનું છે એનો ભય હોય, પણ માત્ર મૃત્યુનો ભય હોય છે એવું નથી. બે ઘણા ભય આપણને હોય છે. આપણને મેં કહ્યું કે જ્યાં આસક્તિ હોય ત્યાં ભય હોવાનો છે. જ્યાં મારા સ્વમાન માટે આસક્તિ હોય ત્યાં સ્વમાન ઘવાવાનો ભય રહેવાનો છે. જ્યાં આત્મગૌરવ હોય ત્યાં પણ આત્મગૌરવને હાનિ થવાનો ભય રહેવાનો છે. ભોગી રોગ ભયમ કુલેચ્યુતિ ભયમ વિત્તે નૃપારાત ભયમ. ત્યાં ભોગમાં આસક્તિ છે ત્યાં રોગનો ભય હોવાનો જ. કુળમાં આસક્તિ છે, હું બહુ ઉચ્ચ કુળનો છું તો ભય રહેવાનો. ક્યાંક મારે એવું થઈ જશે જેથી મારી છૂટી મારું પતન થશે. વિત્તે નૃપારાત ભયમ. આ ધર્મ આસક્તિ હોય એટલે પછી રાજાનો ભય રહેવાનો જ. રાજા એટલે ટૂંકમાં અધિકારીનો ભય રહેવાનો છે. જ્ઞાનમાં આસક્તિ હોય, જ્ઞાનનો ગર્વ હોય તો હંમેશા ભય રહેવાનો. કોઈ આવીને મારા કરતા વધારે વિદ્વાન આવશે અને હું આ જ્ઞાનને શાસ્ત્રમાં પરાજિત થઈ જઈશ. ગુણ માટે મને આસક્તિ હોય એટલે ગુણ માટે મને ગૌરવ હોય કે હું બહુ ગુણી છું, ગુણવાન છું, તો હંમેશા ખલ લોકોનો ભય રહેવાનો કે ક્યાંક મારી હાંસી. એ ખલ દુષ્ટ લોકોનો સ્વભાવ જ છે. જ્યાં ગુણ હોય ત્યાં દોષના દર્શન કરે. એ ટૂંકમાં જ્યાં પણ આપણો અભિમાન છે, જે બીજી કોઈ વસ્તુમાંથી હું સલામતી શોધતો હોઉં, બીજી કોઈ વસ્તુને કારણો મહાન છું, આમ કશા વસ્તુનો અભિમાન છે, ત્યાં હંમેશા ભય રહેવાનો જ. કારણ કે એ વસ્તુ જે છે એ હું ન હોવાના કારણે એની જવાની હંમેશા સંભાવના હોય જ. આમ ધનનો અભિમાન, કશાનો અભિમાન હોય તો ભય હોવાનો. રૂપનો અભિમાન હોય તો વૃદ્ધાવસ્થાનો ભય, દેહનો અભિમાન હોય મૃત્યુનો ભય, ધનનો અભિમાન હોય અધિકારનો ભય. આ રીતે જ્યાં પણ અભિમાન છે, અભિમાન ગર્વ છે, ત્યાં હંમેશા ભય રહેલો છે. એક વસ્તુ જાણવાની જરૂર છે કે જે લોકો ઘમંડી બધા હોય છે ને, આપણે એમ કે એ લોકો બહુ શક્તિશાળી છે કે ના, આ ઘમંડ શાના જેને કહે છે? ભયમાંથી કરીને. જેને ભય નથી ને ઘમંડ રાખવાની જરૂર શું છે? ઘમંડ રાખવો પડતો હોય છે. કેમ રાખવો પડતો હોય છે? જેથી કંઈક છું દેખાય. હું કંઈક છું નહીં દેખાય શું કરે તો પછી એવું સ્વીકારી શકતો નથી કે અરે
લોકો મારું સન્માન ન કરે, લોકો મારું માન ન રહે, લોકો મારી ગણતરી ન થાય, આ પરિસ્થિતિને સ્વીકાર ન શું મને લોકો મારું સન્માન રહે, મારી ગણતરી થાય, એ માટે અનેક પ્રકારના છળ, કપટ, દંભ આ જે વસ્તુઓ થતી હોય છે. ટૂંકમાં મોટા ભાગના બધા દુર્ગુણ જે છે એ બધા ભયમાંથી આવતા હોય છે. એટલે ભગવાન અભયની વાત કરે. એટલે આપણે મનોવૃત્તિનું નિરીક્ષણ કરવાની જરૂર છે. આપણા વર્તનની પાછળ કયા પ્રકારની વૃત્તિ રહેલી છે એ સમજવાની જરૂર છે. એટલે જો જપ કરવો સારો, તપ કરવું સારું, બધું કરવું સારું, પણ જોડે આવા કરવાની જરૂર છે. આપણી જાતને સમજવાની પણ જરૂર છે. આપણી જાતને એટલે આપણા મનને સમજવાની જરૂર છે કે આપણું મન કેવી રીતે કામ કરતું હોય છે. મન જે રીતે કામ કરે કે મનમાં જે પ્રકારની વૃત્તિ ઉઠતી હોય એની પાછળ કયા પ્રકારના કારણો, કયા પ્રકારના પરિબળો રહેલા છે એ સમજીએ તો આપણે આપણી જાતમાં પરિવર્તન આવી શકે. એના માટે સ્વામીજીઓને કેટલા વર્ષો સુધી વેદાંતનું શ્રવણ કર્યું, ફેર તો પડ્યો નહીં. બરોબર છે, ફેર ક્યારે પડે? સમજીએ ત્યારે. અને શું સમજવાનું છે? કારણ સમજવાનું છે. જે અનુભવી છે કાર્ય છે, પણ જેમાંથી ઉદ્ભવેલું નામ કારણ. અને તો જેમ કારણ સમજીશું, કારણને દૂર કરવાનો પ્રયત્ન કરીએ તો પછી આ બધા કાર્ય દૂર થાય. આમ આપણા મનની જે વૃત્તિઓ છે એ વૃત્તિઓને સમજવા માટે એક પ્રકારનો સભાન પ્રયત્ન. એના માટે સાવધાની જોઈએ, જાગૃતતા જોઈએ. જાગૃતિ, સાવધાની. એટલે આ સાધના સતત ચાલ્યા જ કરે. સતત આપણા મનની વૃત્તિઓનું નિરીક્ષણ થયા કરે. સતત એ વૃત્તિઓ જન્મવાનું કારણ શું એ પણ સતત એનું વિશ્લેષણ થયા કરે અને કારણને નિવૃત્ત કરવાનો સતત પ્રયત્ન થયા કરે. આ પ્રકારની સાધના સતત ચાલ્યા કરે. પણ ભય એ આપણી વૃત્તિમાં કે આપણા મનમાં સર્વત્ર વ્યાપ્ત છે અને આપણું મોટા ભાગનું વર્તન ભયથી સંચાલિત હોય છે. ભગવાન કહે છે કે અભય એ ભયમાંથી મુક્ત, કારણ કે ભય અજ્ઞાનમાંથી જન્મેલો છે અથવા તો વિચાર ન કરવાના કારણે અવિચારમાંથી જન્મેલો છે. વસ્તુ વિશે વિચાર ન કરીએ, જીવનની વાસ્તવિકતાઓ ન સમજીએ તો પણ ભય, અને વાસ્તવિકતાઓ સમજ્યા પછી ન સ્વીકારીએ તો પણ ભય. એક તો વાસ્તવિકતા એ છે કે જાત સહિત ધ્રુવ મૃત્યુ, જ્યાં જન્મ થયો ત્યાં મૃત્યુ થવાનું જ્યાં વાસ્તવિકતા છે એ ન સમજીએ તો હોય. અને સમજાવી સ્વીકારવા છે. દિવસ પડ્યો એટલે રાત પડવાની જ છે. આમ તો એને માટેની તૈયારી હોવી જોઈએ. અરે અંધારું થઈ ગયું, શું થશે મારું અને શું કરીશ, ચાલો એને પણ. એટલે જે જીવનની વાસ્તવિકતાઓ છે એની સમજ, જોડે એનો સ્વીકાર, આ વસ્તુ આપણને ધીમે ધીમે ભયમાંથી મુક્ત કરે છે. અને જ્યાં ભય હોય છતાંય હોય તો ભગવાનની શરણાગતિ.